चरम तीर्थपति वीर परमात्मा ने नमस्कार करीने मंगल द्वारा आजना सेशननी शरूआत करिए। गया वखते ज्यां आपणे अटक्या हता त्यांथी आपणे आगळ वधवानुं छे। मनना जे विभागो छे एने जाणवानो आपणे प्रयत्न करी रह्या छीए। एमां आगळ शुं आवे छे ए हवे आपणे जोवा जई रह्या छीए। पेज नंबर 18 लगभग अर्धा जेटलो अर्धाथी वधारे थई गयो हतो। हवे आगळ अमुक वस्तु केवी छे जो आमां अमुक वस्तु एक रिपीट थशे, આપણું બધાનું રિવિઝન પણ થવાનું છે। જેમ ભાવ મનના પ્રકાર ઉપયોગ લબ્ધિ આપણે ઘણીવારથી સાંભળતા આવ્યા છે, તો આ વસ્તુ 10 ટાઈમ્સ 15 ટાઈમ્સ 20 ટાઈમ્સ પણ કદાચ રિપીટ થાય, બરાબર છે। પણ એની અંદરમાં જે છે ને જે સબ્જેક્ટ મેટર હશે એમાં કંઈ ને કંઈ આપણને નવું જાણવા મળશે। એટલે એમ નહીં સમજતા કે એકને એક વસ્તુ રિપીટ થાય છે માટે આપણે તો જાણેલું છે, આમાં તો બીજું શું નવું, તો એવું નથી। માટે બરાબર ધ્યાન દેજો અને જેટલું રિપીટ થશે એટલું પણ આપણા માટે દ્રઢ થશે, મજબૂત થશે। કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે। ભાવમન જે આત્માનો હિસ્સો છે એના બે મુખ્ય ભેદ છે, બે મેઇન પાર્ટ્સ છે, ઉપયોગ મન, લબ્ધિ મન। उपयोग इज कॉन्शियस, लब्धि इज सबकॉन्शियस और अनकॉन्शियस, बराबर है। હવે ઉપયોગ મનની વાત અહીંયા આપણે ચાલુ કરીએ। ઉપયોગ મન એટલે આપણી ચેતના જે છે એ સતત સક્રિય છે। ચેતના એટલે આત્માની જ્ઞાન શક્તિ। આત્માની જે જ્ઞાન શક્તિ છે એને ચેતના કહેવાય। તો આત્મામાં જ્ઞાન કરવાની જે તાકાત છે, શક્તિ છે, કેપેસિટી છે, એબિલિટી છે, અને એના આધારે એમાં અંદર જ્ઞાન સતત ચાલુ હોય છે। કોઈ પણ આત્મા આ જગતની અંદર જ્ઞાન વગરનો હોતો નથી। થોડુંક કે વધારે બધા જ આત્માને જ્ઞાન થાય છે। નાનામાં નાનો જીવ હોય, મોટો જીવ હોય, એના કરતા મોટો જીવ હોય, એના કરતા મોટો હોય, બધાને જ્ઞાન તો રહેવાનું, કોઈકને ઓછું રહેવાનું, કોઈકને વધારે રહેવાનું। જ્ઞાન વગરનો કોઈ જીવ ક્યારે ન હોય। એટલે જ્ઞાન એ આત્માનું લક્ષણ છે કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં જીવ, જ્યાં જ્યાં જીવ ત્યાં ત્યાં જ્ઞાન, જ્યાં જ્ઞાન નહીં ત્યાં જીવ નહીં, અને જ્યાં જીવ નહીં ત્યાં જ્ઞાન નહીં। એટલે આત્માના મુખ્ય લક્ષણોમાંથી સૌથી મેઇન લક્ષણ એ જ્ઞાન છે, અને માટે આપણે આત્માને ચેતન કહીએ છીએ, કેમ કે ચૈતન્ય શક્તિ એકચ્યુઅલી જ્ઞાન શક્તિ છે, છતાં પણ જ્ઞાન મુખ્ય ગુણ હોવાના કારણે આત્માનો એને આપણે પ્રધાન કરીને, મુખ્ય રાખીને, મેઇન કરીને, પ્રાઇમ સમજીને આપણે આત્માને પણ ચેતન કહેતા હોઈએ છીએ। અને અહીંયા શું કીધું કે આપણી ચેતના એટલે આપણી જ્ઞાન શક્તિ સતત સક્રિય છે, ઇટ ઇઝ ઓલવેઝ એક્ટિવ। એક પણ ક્ષણ એવો ન હોય જ્યારે આત્મામાં જ્ઞાન શક્તિ એક્ટિવ ન હોય। એટલે જ્ઞાન ખાલી સૂતેલું પડ્યું હોય એવું ના હોય, થોડુંક પણ જ્ઞાન એક્ટિવ તો હોય ને હોય। હા, કોઈનું ઓછું હોય, કોઈનું વધારે હોય। માટે ઉપયોગ મન 24 કલાક પ્રવૃત્તિ કરે છે। આત્માની અંદર જે ભાવમન છે આત્માનો હિસ્સો છે, અને સંસારી જે આત્માઓ છે જેની અંદર મોહ હજી પડ્યો છે, મોહ હજી આત્મામાંથી ગયો નથી, એ લોકોના મનને કાં તો એ લોકોની ચેતના શક્તિને જે મેલી છે, કાં તો રાગ દ્વેષથી યુક્ત છે, એને આપણે ભાવમન કહીએ છીએ। અને ભાવમનની અંદર પણ જે જ્ઞાન થાય છે એ પ્યોર જ્ઞાન નથી, પણ હમણાં જ્યાર સુધી આપણી આત્માની શક્તિ રાગ દ્વેષથી મિક્સ છે
ત્યાં સુધી આપણે આત્માને જ્ઞાન થયું એવું કહેવા કરતા મનને જ્ઞાન થયું એવું આપણે કહેતા હોઈએ છીએ. આ બધી વાત આપણે આગળ ડિસ્કસ કરી ગયા હતા કે મન આત્મા ઉપર જ્યાં સુધી હાવી છે ત્યાં સુધી એ એક્ટિવ રોલ મનનો રહેવાનો છે. એટલે અહીંયા શું લખ્યું કે ચેતના અંદર સતત એક્ટિવ છે અને એ એક્ટિવ ચેતના એનું મુખ્ય કારણ હમણાં આપણામાં મનનું રહેવાનું એટલે કે ઉપયોગ મન 24 કલાક એટલે કોન્શિયસનેસ ઇઝ ઓલવેઝ એક્ટિવ. નો લિવિંગ બિંગ ઓકે કેન બી અનકોન્શિયસ. એટલે આપણે અનકોન્શિયસ માનીએ ને પોતાને જ્યારે બેહોશ હોય વ્યક્તિ અથવા તો બેભાન હોય અથવા નશામાં હોય અથવા અત્યંત મૂઢ અવસ્થામાં હોય કોઈ પણ હોય એ બધામાં પણ જે છે ને હંમેશા થોડીક પણ જાગૃતિ હોય છે. એટલે કોમાની અંદર વ્યક્તિ રહેલો હોય એમાં પણ થોડીક પણ જે છે ને સંવેદન શક્તિ જાણકારીની શક્તિ એટલે કે જ્ઞાન શક્તિ એ રહેવાની છે. હા ઓછી રહેશે મંદ રહેશે પણ ઉપયોગ શૂન્ય એટલે કે જ્ઞાન શૂન્ય એટલે વર્તમાનમાં કઈ અનુભવતો ન હોય એવો કોઈ પણ આત્મા ક્યારેય પણ ન હોય. શાસ્ત્રમાં લખ્યું કે ઉપયોગો લક્ષણમ જીવસ્ય એટલે ઉપયોગ જીવનું લક્ષણ છે. ઉપયોગ એટલે શું? ઇંગ્લિશમાં જ્યારે ગુજરાતીનું સીધું ટ્રાન્સલેશન કરીએ ત્યારે ઉપયોગનો અર્થ આપણે યુઝ એવો કરીએ છીએ. યુઝ એ ઉપયોગ અહીંયા વાત નથી. અહીંયા ઉપયોગ જે છે એ શાસ્ત્રીય શબ્દ છે અને એ ઉપયોગનો અર્થ થાય એ આત્મામાં જે જ્ઞાન થાય છે એને ઉપયોગ કહેવાય છે. એટલે ઉપયોગ એ જીવનું લક્ષણ છે એટલે કે જ્ઞાન કરવું એ જીવનું લક્ષણ છે. એટલે જ્ઞાન કર્યા વગરનો જીવ ક્યારેય હોતો નથી. ઉપયોગ વગરનો કોઈ જીવ હોય નહીં. ઉપયોગ એટલે અહીંયા કીધું કે મનની એકાગ્રતા કેમ કે અહીંયા મનની વ્યાખ્યા ચાલે છે ને આપણે હમણાં જે જ્ઞાન કરીએ છીએ એમાં જે છે ને મન ભરેલું હોય છે એટલે આપણે શું કીધું કે ઉપયોગમાં કેમ કે જે વસ્તુ ઉપર કેન્દ્રિત થાય આપણું ધ્યાન આપણું લક્ષ્ય ધ્યાન એટલે ઓલું ધ્યાન નહીં જેમાં લાંબા સમય સુધી જે છે ને એક જ વસ્તુ પર ફોકસ રહે એ જે ધ્યાન છે એની અહીંયા વાત નથી. અહીંયા એકાગ્રતા એટલે ઓલું ધ્યાન નહીં. કયો ધ્યાન? કે આપણો ફોકસ જ્યાં કોન્સન્ટ્રેટ થાય થોડાક સમય માટે કાં તો વધારે સમય માટે ત્યાં જે છે ને જ્ઞાન આપણું વર્તે છે. એટલે સમજો કે આપણી આંખ ખુલી છે જ્યારે નાક પણ ખુલ્લું છે કાન પણ ખુલ્લા છે કદાચ જીભ પણ બહાર રાખી અને આંખ પણ ખુલ્લી રાખી બધું ખુલ્લું છે આમ છતાં પણ થાય છે શું કે આપણી સામે કોઈ વસ્તુ આપણને દેખાય છે. આપણી સામે એ વસ્તુમાં એમાંથી નીકળતી સુગંધ એનો જે છે ને આપણે અનુભવ પણ કરીએ છીએ અને કદાચ એ વસ્તુ મીઠાઈ વગેરે હોય એને જીભ પર મૂકવામાં આવે તો ત્યારે આપણે એને ચાખીએ પણ છીએ અને જ્યારે આજુબાજુમાંથી કોઈ મ્યુઝિક વાગતું હોય તો સાંભળીએ પણ છીએ. તો આંખ નાક કાન વગેરે બધું એક્ટિવ હોવા છતાં પણ એક સાથે બધું નથી થતું. એટલે કે જ્યારે વ્યક્તિ જુએ છે ત્યારે સાંભળતો નથી, સાંભળે છે ત્યારે સૂંઘતો નથી, સૂંઘે છે ત્યારે ચાખતો નથી. બરાબર છે? આપણે શું લાગે કે એક સાથે આપણે જોઈએ પણ છીએ અને સાંભળીએ પણ છીએ અને સૂંઘીએ પણ છીએ આવું આપણે લાગે છે પરંતુ એવું હોતું નથી. એક ક્ષણે એક જ જગ્યાએ ફોકસ હોય, કાં તો જોવામાં ફોકસ હોય કાં તો સાંભળવામાં હોય, કાં તો સૂંઘવામાં હોય કાં તો ચાખવામાં હોય, કાં તો સ્પર્શનો અનુભવ કરવામાં હોય. પણ આપણે એવું લાગે કે જાણે બધું જ આપણે એક સાથે કરી રહ્યા છીએ. એનું કારણ એ છે કે આપણો ફોકસ બહુ ફાસ્ટ બદલાય છે. એટલે જોઈએ છે એક થોડા ક્ષણ માટે જોઈએ અને થોડા ક્ષણ માટે જે છે ને સૂંઘતા હોઈએ, થોડા ક્ષણ માટે જે છે ને ઠંડકનો અનુભવ કરતા હોઈએ. એ બધું જ એમાં આપણો ઉપયોગ એટલે કે આપણો મનની એકાગ્રતા વારંવાર ચેન્જ એટલી ફાસ્ટ થાય કે આપણે લાગે કે બધું આપણે એક સાથે અનુભવી રહ્યા છીએ. બટ ઇટ ગોઝ સ્ટેપ બાય સ્ટેપ, ઇટ ગોઝ વન બાય વન.
એક સાથે હોતું નથી, બરાબર છે. એટલે એક સમયે એક ટાઈમમાં એક જગ્યાએ જ એકાગ્રતા હોય, પણ એકાગ્રતા વારંવાર બદલતી હોવાના કારણે આપણે લાગે કે બધું આપણે એક સાથે અનુભવી રહ્યા છે. હવે અહીંયા લખ્યું કે મન જ્યાં પરોવાય તે તમારા મનનો ઉપયોગ, એટલે મન જ્યાં ફોકસ થાય, કોન્સન્ટ્રેટ થાય, એકાગ્ર થાય, એને ઉપયોગ કહેવાય. પછી એ ઉપયોગ થોડાક ટાઈમ નો હોય, વધારે સમય નો હોય, એ બધું બની શકે. બહુ માઇન્યુટ ફ્રેક્શન ઓફ સેકન્ડ નો હોય એવું પણ બની શકે. જેમ તમે કબાટનો વિચાર કરો તો કબાટમાં ઉપયોગ કહેવાય, પૈસાનો વિચાર કરો તો પૈસામાં ઉપયોગ કહેવાય, અને કોઈ વસ્તુમાં તલ્લીન થઈ જાય મન, બરાબર છે, તો એને ધ્યાન કહેવાય બહુ લાંબો સમય. તો તલ્લીનતા શોર્ટ ટાઈમ આવે ત્યારે આપણે એ મનની અવસ્થાને ચિત્ત કહીએ છીએ, અને લાંબા સમય સુધી આવે તો એને ધ્યાન કહીએ છીએ. બાકી અવસ્થા બંને મનની જ છે, અને શોર્ટ ટાઈમ ઉપયોગ હોય છે, ક્યારેક લોંગ ટાઈમ હોય. જેનો વિચાર કરો તેમાં તમારું મન છે. સમજાઈ ગયું? આટલી ઉપયોગ મનની વાત થઈ. હવે કોઈએ પૂછ્યું કે કેવલીને ઉપયોગ છે? કોઈ શું પૂછ્યું કે કેવલીને ઉપયોગ છે? ઉપયોગ એટલે મનની એકાગ્રતા, બરાબર છે, પણ કેવલીને મનનો ઉપયોગ નથી, કેવલીને આત્માનો ઉપયોગ છે. કારણ કે આપણે શું કહ્યું, પેલા જ જોયું હતું આપણે કે મન એ મોહનું ઘર છે. મેલો આત્મા એટલે આત્માના જ્ઞાનમાં જે મેલાશ છે એ હિસ્સાને આપણે મન કહીએ છીએ. હવે કેવલીને જે છે ને મેલાશ નીકળી ગઈ છે, કારણ કે મેલાશ બધી મોહના કારણે છે, અને કેવળ જ્ઞાન થાય એની પહેલા બધો મોહ સાફ થઈ ગયો હોય, એટલે આત્મામાં જે કચરો હતો બધો સાફ થઈ ગયો, એટલે હવે ભાવમન જેવું કઈ રહ્યું નથી. હવે ઉપયોગ સીધો આત્મામાંથી જ થાય છે. એટલે કેવલીને ઉપયોગ છે, પણ કેનો છે? તો કે આત્માનો છે, એટલે કે આત્મામાંથી પ્રગટ થતો આખા જગતનો ઉપયોગ છે. કારણ કે કેવળ જ્ઞાની એક જ સાથે આખા જગતના બધા જ પદાર્થોને જાણી શકે છે. એટલે આખા જગત ઉપર જે છે ને એક સાથે એમનો ફોકસ છે, ઉપયોગ છે. આપણું મન સીમિત છે, તે એક સાથે અનેકનો વિચાર કરી શકતું નથી. જ્યારે આનો વિચાર હોય ત્યારે પેલાનો ન હોય. જ્યારે કેવળ જ્ઞાન તો એવું છે જેમાં આખા જગતનો એક સાથે ઉપયોગ હોઈ શકે. સમજાય છે? હવે આગળ કહે છે કે મન એ સાધન છે. કયું મન? જે દ્રવ્યમાન હતું ને એ સાધન છે. એક્ઝામ્પલ આપી કે લાકડીથી ચાલતો ડોસો એ દોડી શકવાનો ખરો? તેની શક્તિ મર્યાદિત છે, માટે જ તેને લાકડીની જરૂર છે. સમજાય છે? લાકડીથી ચાલતો જે માણસ હોય એ જેને સહાયની જરૂરત છે એ ઓલરેડી કમજોર છે એવું તો માનવું જ પડે, માટે સહાયની જરૂરત છે. માટે એક મર્યાદિત સ્પીડ સુધી એ આગળ વધી શકે, પણ અત્યંત શક્તિથી દોડી ન શકે, કેમ કે લિમિટ રહેવાની. જ્યાં ડિપેન્ડન્સી હશે ત્યાં લિમિટ રહેશે. અને જ્યારે આત્માને દ્રવ્યમન ઉપર ડિપેન્ડન્સી રહેવાની, ત્યારે મનની એક જાતની લિમિટ તો રહેવાની છે. જ્યારે ડિપેન્ડન્સી હટી જશે, દ્રવ્યમન રૂપે સાધનની જરૂરત આત્માને જ્યારે નહીં પડે, ત્યારે વિશાળ જ્ઞાન પૂરેપૂરું આત્મામાંથી જ જે છે ને પ્રગટ થશે. ત્યારે એને કોઈ સાધનની જ્યારે જરૂરત નથી, ત્યારે એ ક્રિપલ્ડ નથી, ફીબલ નથી, સર્વશક્તિમાન છે પોતાના જ્ઞાનને જે છે ને પ્રગટ કરવા માટે, અને ત્યારે અમર્યાદિત જ્ઞાન થશે. સમજાય છે? દ્રષ્ટાંત કઈ રીતે આપ્યો કે લાકડાથી ચાલતો માણસ પોતે ડિપેન્ડન્ટ છે એ લાકડી ઉપર, તો ડિપેન્ડન્ટ વ્યક્તિની શક્તિ તો મર્યાદિત રહેવાની. એટલે લાકડીની જરૂરત છે એનું એ જ બતાવે છે કે વ્યક્તિ જાતે એનામાં શક્તિ હોવા છતાં પણ હજી શક્તિને એ રીતે ઉપયોગ કરી શકતો નથી જેથી એ ચાલી શકે, માટે એને સહારા રૂપે લાકડીની જરૂરત પડે છે. એટલે ડિપેન્ડન્સી જ્યાં રહેશે ત્યાં ચાલવાની બહુ તો ફાસ્ટ ચાલવાની યોગ્યતા હશે, પણ ભાગી નહીં શકે, અને ભાગે
તો એક લિમિટમાં, એના કરતા વધારે તો નહીં જ. જ્યારે લાકડી વગરનો માણસ છે એ અમર્યાદિત, એટલે કે આ રીતે જે છે ને એની સ્પીડ લિમિટ નથી હોતી. તો એ રીતે અહીંયા પણ એવું છે કે જ્યારે જ્ઞાન કરવા માટે દ્રવ્યમનની જરૂરત છે ત્યારે અમુક લેવલ સુધીનું જ જ્ઞાન થશે. પણ દ્રવ્યમનની સહાયની જરૂરત જ્યારે નહીં પડે ત્યારે જ્યારે જ્ઞાન થાય છે એ જ્ઞાન કેવું છે કે અમર્યાદિત રહેવાનું અને એની લિમિટ્સ વધારે રહેવાની. જ્ઞાન કે ચેતના એક સાથે આપણે બધે પરોવી શકતા નથી. આપણી હાલત કેવી છે કે આપણું જ્ઞાન કે આપણી ચેતના એ બધી જ જગ્યા એક સાથે જે છે ને ફોકસ નથી કરી શકતા. એવું કેવળ જ્ઞાનમાં થાય છે. આપણે નહીં થાય, કારણ કે આપણે ફીબલ છે, કમજોર છે, નબળા છે, ક્રિપલ્ડ છે. માટે જ આપણે સ્ટેપ વાઇઝ ચેતનાને પરોવવી પડે કે જ્યારે પડદાનો વિચાર કરીએ છીએ ત્યારે દીવારનો વિચાર નહીં થાય, દીવારનો વિચાર કરીએ છીએ ત્યારે ટેબલનો વિચાર નહીં થાય, ટેબલનો વિચાર કરીએ છીએ ત્યારે જે છે ને ચશ્માનો વિચાર નહીં થાય, ચશ્માનો વિચાર કરીએ છીએ ત્યારે કપડાનો વિચાર નહીં થાય. આપણે કરવું હોય તો વન બાય વન કરવું પડે. એક સાથે બધી વસ્તુ એ આપણા ઉપયોગમાં આવી શકવાની નથી. ઉપયોગ એટલે આપણા જ્ઞાનમાં આવી શકવાની નથી. તમારી સામે 10 વાત પ્રવૃત્તિ આવે તો એક સાથે ધ્યાન નથી આપી શકતા. 10 વાત આવે તો એને આપણે વન બાય વન જ ફોકસ કરવું પડે, કારણ કે આપણી ઉપયોગની મર્યાદા છે, ડિપેન્ડન્સી છે. જ્યારે કેવળ જ્ઞાની છે એમની ચેતના તો કેવી છે કે આખા વિશ્વ રૂપે છવાયેલી છે, એટલે એમને જ્ઞાનમાં આખું જગત આવશે, કારણ કે ડિપેન્ડન્સી નથી. તે આખી દુનિયાને એક સાથે જોઈ શકે છે. આપણે અહીંયા તો હમણાં જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી આત્માને જ્ઞાન કરવા માટે શું કરવું પડે? તો બાધાઓને તોડીને ખસેડીને જ્ઞાન કરવું પડે. એટલે સહજ જ્ઞાન નથી, એમાં ઘણી મહેનત લાગે છે. ને કેવળ જ્ઞાનીને સહજ જ્ઞાન હોવાના કારણે કોઈ વસ્તુ ઉપર ફોકસ કરવો પડતો નથી, મહેનત કરવી પડતી નથી. એટલે આપણે ત્યાં ઉપયોગ મૂકવો પડે છે કે ઉપયોગ મૂક્યો કેવળ જ્ઞાની એવું બોલતા નથી, પરંતુ સહજ ઉપયોગ છે એમને. તે આખી દુનિયાને એકી સાથે જોઈ શકે છે, કારણ કે તેમને પરાકાષ્ઠાનો વિકાસ છે. પ્રોગ્રેસ કરીને એમણે જ્ઞાનમાં આવતા બધી જ બાધાઓને તોડીને એ જ્ઞાનને બાધા રહિત બનાવી દીધું છે. એટલે હવે સહજ છે અને અમર્યાદિત છે. આપણને એક વસ્તુનું જેટલું જ્ઞાન છે તેના કરતા તેનું અજ્ઞાન જ જે છે ને ઘણું ધરવાયેલું છે. દાખલા તરીકે આપણા પાસે એક કિતાબ હોય, પુસ્તક હોય, ગ્રંથ હોય, બુક હોય, તો એ બુકમાં જે શબ્દો છે એનું જ્ઞાન આપણે કરવા જઈએ તો એમાંથી આપણે જેટલું જાણી શકીએ એના કરતા કંઈક ઘણું આપણે જાણી નથી શકતા. આ તો કોડેડ લેંગ્વેજની વાત થઈ, જે વર્ડ ફોર્મમાં છે. બાકી નોર્મલ આપણા હાથમાં એક પેજ પણ આવે ને, કોરો પાનો, એ કોરા પાના વિશે આપણને કોઈ બોલવા માટે કહે તો આપણે શું કહીએ કે this is a page which is made up of so and so thing, this has this much thickness, its whiteness is of this standard. અને આવું કંઈક કહીને જે છે ને આપણે 10-15 વાક્યમાં, અને થોડુંક વધારે જ્ઞાન હોય તો 15-20 વાક્યમાં પૂરું કરીએ. પણ જેને કેવળ જ્ઞાન છે એ તો એક પેજ જેવી વસ્તુ ઉપર આખી જિંદગી બોલે ને તો એનું જ્ઞાન એટલું બધું છે કે પૂરી ન થાય. એટલે 100 વર્ષ સુધી એક પાનાના વિશે બોલે તો એ ખૂટે નહીં, એટલું હર વસ્તુનું જ્ઞાન એમને હોય છે. એટલે આપણે જેટલી વસ્તુ જાણીએ છીએ એના કરતા એ વસ્તુ વિશે અજ્ઞાન જ ઘણું બધું છે. જ્યારે કેવલીને તો ફક્ત જ્ઞાન જ છે, એમને અજ્ઞાનનો અંશ પણ નથી, કઈ એનાથી છૂપું નથી. કેવલી એટલે કેવળ જ્ઞાની, એટલે કે જેને જે છે ને ઇંગ્લિશમાં ઓમનીસાયન્ટ કહેવાય. કેવળ જ્ઞાનને શું કહેવાય? ઓમનીસાયન્ટ. અને કેવળ જ્ઞાનને કહેવાય ઓમનીસાયન્સ. એટલે આખું જગત જે જાણે છે એ કેવળ જ્ઞાની છે. બરાબર છે?
માટે કેવલીને જે છે ને આપણે કેવળ જ્ઞાની કહીએ છીએ. આપણા માટે શું વિશેષણ આવે? તો કોઈ એક જવાબ આપ્યો સભામાંથી કે કેવળ અજ્ઞાની. બરોબર છે, પણ એવું નથી પાછું, કેમ કે કેવલીને એકલું જ્ઞાન છે અને આપણે એકલું અજ્ઞાન છે એવું નથી. થોડું જ્ઞાન છે અને ઘણું અજ્ઞાન છે. કેવળ અજ્ઞાની નથી પાછા. હા બોલો. આપણે જે મહેનત કરી રહ્યા છીએ એ જ્યારે જન્મ્યા છીએ ત્યારે શરીર સાથે છે, મન સાથે છે, દિલ છે, દિમાગ છે, અને જે પ્રોસેસ કરી રહ્યા છે ત્યાં શરીર આત્મા અને મનને અલગ કરવાનું છે. કયા પ્રોસેસની વાત કરો છો? એ પણ આપણે અત્યારે જ્ઞાનની વાતો કરીએ છીએ, એ એનું એન્ડ એ લાવવાનું છે કે આત્મા અને મનને અલગ કરવું. આત્માને મનને અલગ કરવું એટલે જે આપણે ધર્મને ભણી રહ્યા છીએ, ધર્મને જાણી રહ્યા છે, એનો પર્પસ, મુખ્ય પર્પસ એ જ છે કે આત્માની સાથે સૌથી પહેલો મુખ્ય ગોલ એક સમજો કે કોઈ પણ ધર્મ હોય ને એનો બહુ પાયાનો જે છે ને, કોઈ પણ ધર્મ એનો બહુ પાયાનો સિદ્ધાંત એ જ હોય કે અંદરમાં જે ખરાબીઓ રહેલી છે, વ્યક્તિના જે વિચારને બગાડે છે, જેથી એનું વ્યક્તિત્વ ખરાબ થાય છે, એ ખરાબીઓને દૂર કરવું, જેથી એ વ્યક્તિ એનું વ્યક્તિત્વ એટલું બધું આગળ આવે, ખીલે, અપલિફ્ટ થાય કે એ વ્યક્તિ જગતમાં સારા તરીકે કહેવાય. આ એક બેસિક વસ્તુ બધા જ ધર્મમાં રહેવાની, પછી મુસલમાન હોય કે ક્રિશ્ચન હોય તો પણ. બરાબર. પછી એ છે કે બધા ધર્મની પાછે સારા ને ખરાબના સ્ટાન્ડર્ડ જુદા રહેવાના, એ રહેશે, પણ બેસિક પાયાની વસ્તુ તરીકે આવું રહેશે. હવે આપણે અહીંયા તો એટલું બધું વિશ્લેષણ સારી રીતે કરેલું છે કે જે ખરાબ છે એ કઈ રીતે ખરાબ છે અને એનું રિઝલ્ટ શું આવે અને કઈ રીતે આવે એ બધું બતાવ્યું. સાથે એ જેટલી પણ ખરાબી છે, અંદરમાં રહેલી જેટલી પણ ખરાબી છે, એના પાયામાં એક વર્ડમાં કંઈ કેવું હોય તો આપણે કહીએ કે મોહ. અંદરમાં રહેલો મોહ એ જ બધા જ દૂષણોનું કારણ છે, અને એ દૂષણમાંથી જ બીજા બધા દૂષણો પેદા થાય છે, એમાંથી જ કર્મ પેદા થાય છે, એમાંથી જ જે છે ને દુઃખો પેદા થાય છે, એમાંથી જ ભટકવાનું પેદા થાય છે, એમાંથી જ જે છે ને જ્ઞાનનું વિકૃતપણું પેદા થાય છે. આ બધું જ મોહમાંથી થાય છે. આપણી બધી યાત્રા કેવળ જ્ઞાની તરફની છે. હા, પણ એમાં એક વાત સમજો કે આપણામાં આજે જેટલું અજ્ઞાન છે, કેવળ જ્ઞાન છે ને અંદરમાં જ પડ્યું છે, કઈ બહારથી લાવવાનું નથી. પણ એ કેવળ જ્ઞાનને કોને કરેલું છે? દાબેલું છે, ઢાકેલું છે. તો કે જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાનાવરણીય કર્મ એ બાંધ્યું કોણે? તો કે આત્માએ. તો કેમ બાંધ્યું? કેમ કે આત્માને પોતાના જ્ઞાનની જ કિંમત નહોતી. બરાબર છે. અને જ્યારે જે વસ્તુની કિંમત ન હોય, કાં તો એનો મિસયુઝ થાય, તો એક નિયમ છે જગતમાં પણ કે એ જ શક્તિઓ આપમેળે છીનવાઈ જાય છે, કે દબાઈ જાય છે. જેમ છે ને સામાન્યથી તમે ખાલી એક્ઝામ્પલ તરીકે લો કે તમે અગર રાઈટ હેન્ડ નો વધારે યુઝ કરતા હો લેફ્ટ હેન્ડ કરતા, તો રાઈટ બીકમ્સ સ્ટ્રોંગ એન્ડ લેફ્ટ બીકમ્સ ફીબલ. બરાબર. આ તો ખાલી સામાન્ય એક્ઝામ્પલ. એ જ રીતે તમને તમારામાં રહેલી શક્તિઓ એને નિખારતા, એનો સદુપયોગ કરતા આવડે તો આ કુદરતી વ્યવસ્થા જ એવી છે જગતમાં કે આ ભવમાં, આગળના ભવમાં જે શક્તિનો તમે સદુપયોગ કરતા જાઓ એ શક્તિ તમારી વધતી જાય. તો જ્ઞાનનો સદુપયોગ કરતા તમને આવડે તો જ્ઞાન શક્તિ વધશે. પછી વીર્ય શક્તિ, પુરુષાર્થ શક્તિનો સદુપયોગ કરતા તમે થઈ જાઓ તો એ શક્તિ પણ વધશે. એ જ રીતે જે છે ને બીજા પણ જે તમારા પોતાના સુખની પણ તમને, ખરા સુખની અંદરમાંથી તમને કિંમત જાગે તો સુખ પણ તમારું વધશે. આ બધું જે છે ને બાય ડિફોલ્ટ એ કુદરતી કાયદામાં, આપણે અહીંયા નામ રાખ્યું છે ને ગ્રુપનું નામ શું રાખ્યું છે? યુનિવર્સલ લો. કે આ જગતના કાયદા જ છે ને
એને સમજતા થઈ જઈએ તો કઈ અઘરું નથી. અને આ બધા વિશ્વવ્યાપી નિયમો છે, આખા જગતમાં ફેલાયેલા નિયમો છે, અને એ જો આપણે સમજાઈ જાય અને એને ફોલો કરવાનું ચાલુ કરીએ તો આપણા બધા માટે એ મોક્ષનો દ્વાર ખુલ્લો છે, કેવળ જ્ઞાનનો દ્વાર ખુલ્લો છે. આપણી બધી શક્તિઓ જે છે કેવું છે, કઈ બહારથી લાવવાનું નથી. પણ તમે કહો છો કે કેવળ જ્ઞાની પાસે ઘણું બધું જ્ઞાન છે. યસ, પણ કેવળ જ્ઞાની તો ક્ષણમાં જ મોક્ષમાં જતા રહે છે, તો આપણે એને મળીશું ક્યારે? અરે એને મળવાનો સવાલ નથી. એક વાત સમજો કે આજે ઇન્ડિયાનો પ્રાઇમ મિનિસ્ટર છે, બરોબર છે, એને આપણે મળવા ગયા, બરાબર, અને રસ્તામાં સમાચાર મળ્યા કે ભાઈ આ પ્રાઇમ મિનિસ્ટર તો છે ને પરલોક ભેગા થઈ ગયા, એટલે એ મરી ગયા. ઓકે, બરાબર છે. ઓકે, હવે પ્રાઇમ મિનિસ્ટરને આપણે મળ્યા કે ન મળ્યા, પરંતુ આપણે ખબર પડે કે આપણે પ્રાઇમ મિનિસ્ટર, આપણામાં જ પ્રાઇમ મિનિસ્ટર થવાની યોગ્યતા છે, ઓકે, તો પ્રાઇમ મિનિસ્ટરને મળવું એ વધારે ખુશીની વાત છે કે આપણે પ્રાઇમ મિનિસ્ટર થઈએ એ વધારે ખુશીની? પોતે જ બનવું, પોતે બનવું. બરાબર છે. પોતે બનવું. તો કેવળ જ્ઞાની મળે કે ના મળે, પણ આપણે જ કેવળ જ્ઞાની થઈ જઈએ. અને કેવળ જ્ઞાનમાં તો બધા જ જગતના આજના, પેલાના અને આગળ જેટલા કેવળ જ્ઞાની થવાના છે એ બધા સાથે જે છે ને કેવળ જ્ઞાનના કારણે જ ભેટો થઈ જશે, કારણ કે બધું નોલેજ આપણી પાસે હશે. ઓકે, 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 થેન્ક યુ, થેન્ક યુ. જેને કેવળ જ્ઞાન નથી થયું ને, હા, જે ફ્યુચરમાં કેવળ જ્ઞાની થવાના છે, હા, એના પણ ભાવોને, એના પણ કેવળ જ્ઞાનને આપણે હમણાંથી જ જોતા થઈ જશું. પણ ક્યારે? જો આપણે પોતામાંથી કેવળ જ્ઞાન અંદરમાં જે દબાયેલું છે એને પ્રગટાવી શકીએ. પણ નિયમ એ જ છે કે જ્ઞાન આપણું દબાયું છે કેમ કે આપણે જ્ઞાનની ઉપેક્ષા કરી છે. પણ ઉપેક્ષા કરી એની પાછળ કારણ શું છે કે આપણામાં મોહ રહેલો છે, જે આપણે ઊંધે માર્ગે દોરે છે. એટલે સૌથી પહેલા મોહને કાઢવાનું રહે, અને પછી બાકી બધા દોષો આપમેળે જે છે ને, આપમેળે એટલે થોડાક એફર્ટ થી નીકળી જાય. ઓકે, એટલે સૌથી પહેલા આત્મામાંથી મોહ નીકળે. અને મોહ ક્યાં રહેલું છે? તો કે આ મોહનું ઘર કે નિવાસ સ્થાન કે એનું એડ્રેસ આ ભાવમન છે. એટલે પેલા ભાવમનને શુદ્ધ કરો એટલે મોહ સાફ થઈ જાય. મોહ સાફ થઈ જાય પછી કેવળ જ્ઞાન ચૂટકીમાં આવે. ઓકે, બરાબર છે. વિધિન અ સેકન્ડ, કાં તો જે છે ને વિધિન શું કહેવાય કે ફ્યુ સેકન્ડ્સ. કેમ કે નિયમ છે કે આત્મા એકવાર વિતરાગ થાય. વિતરાગ થાય એટલે શું? કે એનામાંથી મોહ સાફ થઈ જાય. ભગવાન મહાવીરે દીક્ષા પછી જે સાધના કરી 12.5 વર્ષની, 12.5 વર્ષના અંતે એમને સૌથી પહેલા વિતરાગતા મળે. ઓકે, વિતરાગતા મળ્યાની ક્ષણ માત્રમાં જે છે ને એમ કેવળ જ્ઞાન થાય, કેવળ દર્શન થાય અને અનંત વીર્ય પ્રગટ થાય આત્મામાંથી જ, બહારથી લાવવાનું નથી. ઓકે, બધું ખજાનો આપણે જે કંઈ પણ જોઈએ છે, અનંત સુખ જોઈએ છે, અનંત જ્ઞાન જોઈએ છે, અનંત દર્શન જોઈએ છે, અનંત જે છે ને રમણતા જોઈએ છે, અનંત શાંતિ જોઈએ છે, અનંત નિરાબાધતા જોઈએ છે, અનંત જે છે ને શું કહેવાય કે ઇન્ડિપેન્ડન્સી જોઈએ છે. આ બધું જ આત્મામાં જ પડ્યું છે. ખાલી કર્મના કારણે દબાઈ ગયું છે. એ કર્મ હટે એટલે બધું જ પ્રગટ થઈ જશે. ઓકે, વિશાલભાઈ, અનંત 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 એટલે શું? અનંત એટલે જેનો અંત નથી. અનંત એટલે જેનો અંત નથી. એટલે કે એકવાર એ સુખ, એ જ્ઞાન, એ બધું પ્રાપ્ત થયું પછી એમાં ક્યારેય પણ ઓટ નહીં આવે, એ ઓછું પણ નહીં થાય, અને જે છે ને શું કહેવાય કે એ એની કન્ટિન્યુટી પણ નહીં તૂટે. એકવાર મળ્યું પછી ફરીથી જવાનું નથી. શાસ્ત્રમાં આની માટે દ્રષ્ટાંત આપ્યો છે. આત્માએ મન નામની લાકડીનો ટેકો ઓછો કરતો જવું છે? ના, કેવું છે જો, એક તો જેને છે ને પગ ફ્રેક્ચર થયો હોય એ વ્યક્તિ એમ કે હું છે ને લાકડી વગર ચાલવા માટે પ્રયત્ન કરું, અને હમણાં એવી હાલત નથી કે લાકડી વગર ચલાય, અને એવો વ્યક્તિ લાકડી વગર ચાલવા જાય, શું થાય? બરાબર. એટલે લાકડી ખાલી એક્ઝામ્પલ છે. પછી ભલે ને દીવારને પકડીને ચાલે કે કોઈને કોઈ ટેકો લે, પણ એમ કે હું ટેકો ન જ લઉં. સપોર્ટ. હા, પછી એવું છે કે ધીરે ધીરે સપોર્ટ લઈ લઈને પોતાને એટલો સક્ષમ કરી દે કે now the person will take minimum support. Correct. And more the person would be dependent on himself.
Okay. And at last the person will not have to take the support and he will be capable of moving without any support. Correct. So it goes in this way. તો અહીંયા પણ એવું છે કે શરૂઆતમાં દ્રવ્યમનનો સદુપયોગ કરીને આપણે નિર્ણયો સાચા લેવાના, એના કારણે અંદરની શક્તિઓ એટલી ખીલતી જશે પછી બહુ વિચાર કરવાની જરૂરત નહીં પડે. It will take less efforts. Okay. Okay. And at last there would be no effort, no use of dravyaman, and we would be complete by ourselves. Okay. Thank Right. you. Yes. So this is the process, how it goes, right? Good. આપણે આપણા જીવનમાં પણ જોઈએ ને તો જ્યારે સ્ટાર્ટિંગમાં શીખવાનો ફેઝ હોય ને તો આપણે ઘણું મન દોડાવવું પડે. નવો બિઝનેસ કરો તો એ જે છે ને ઘણું મન દોડાવવું પડે. અને આફ્ટર જ્યારે આપણે અનુભવો ઘણા થઈ જાય પછી બહુ વિચાર ન કરવાનો હોય, આપણે કહીએ કે આમ કરીએ એટલે થઈ જશે. Isn't it? Right. તો આ રીતે જ અહીંયા પણ છે. ત્યાં આપણે જે સફળતા મળે છે સંસારમાં એ ટેમ્પરરી છે, બીકોઝ ઇટ ઇઝ ઓલ ડિપેન્ડન્ટ ઓન પુણ્ય એન્ડ પાપ. જ્યારે અહીંની સફળતા છે અંદરની છે અને ઈ જે છે ને આપણા માટે હંમેશા કન્ટિન્યુઅસ રહેશે. Okay. Carry on. હાજી અશોકભાઈ. હાજી. તમારું ક્લિયર થયું? યસ સર. હા, બાકી અનંત વિશે તો ઘણું કહેવા લાયક છે. આ તો ખાલી હું છે ને એક પરંપરાની દ્રષ્ટિએ કહું છું કે એક લાંબુ ચાલે, ઇટ વિલ ગો ઓન વિધાઉટ એની બ્રેક ઇન બિટવીન. અનંત કાળ સુધી ચાલશે, એનો અંત જ નહીં આવે. એકવાર શરૂ થયું પછી અંત નહીં આવે. અને પાછે છે ને બીજી રીતે અનંતનો એ પણ અર્થ છે કે હમણાં આપણા પાસે જે જ્ઞાન છે એના કરતા એન્ડલેસ ટાઈમ્સ જેટલું જ્ઞાન હોય એટલું જ્ઞાન એવરી મોમેન્ટ આત્માને સતત થયા કરશે. કારણ કે જગતની અંદર પદાર્થો જ અનંત છે અને એ બધા પદાર્થોના પાછા બધાના ગુણ હોય, બધાના પર્યાય એટલે બધાના ફોર્મ્સ હોય, બરોબર છે? એ બધા અનંત છે અને બધું જ એક સાથે આત્મા જોઈ શકે, જાણી શકે એવું આ જ્ઞાન છે, અનંત જ્ઞાન, જેને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. એ જ રીતે સુખ પણ મોક્ષની અંદર, એટલે જ્યારે આત્મા મુક્ત થાય છે, એકચ્યુઅલી છે અંદર જ, પણ શું છે કે આવરણ ખસે, એના ઉપર જે ઢાંકણ છે એ ખસે, બરોબર છે? એના ઉપર ઢંકાયેલું જે કર્મ છે, ઢાંકનાર કર્મ છે એ ખસે, તો એ પ્રગટ થાય, બારે આવે. જ્યાર સુધી દબાયેલું છે ત્યાં સુધી એ બારે નહીં આવે. અને એવું સુખ જોઈતું હોય તો એ મોક્ષમાં જ છે. અને એ અનંત છે. એનું કારણ શું છે કે આપણે હમણાં જે પણ થોડુંક પણ સુખ અનુભવતા હોઈએ એના કરતા એન્ડલેસ ટાઈમ, ઓકે, ઇન્ફાઇનાઇટ વર્ડ યુઝ કરતા પણ વધારે યોગ્ય શું છે? એન્ડલેસ, એટલે જેનો કોઈ અંત નથી, એટલા ટાઈમ્સ વધારે એ હર સમયે સુખ મળતું હોય. વિચાર કરો, આપણે ખાલી એટલો વિચાર કરીએ કે આપણા જીવનની અંદર કોઈક એવી મોમેન્ટ હોય કે આપણે એક છે ને શું કહેવાય કે આલીશાન રૂમમાં બેઠા છીએ અને એ રૂમની અંદર જ્યાં બેઠા છીએ ત્યાં પણ જે છે ને ગાદલા, તકિયા વગેરે બધા એક A1 ક્લાસના છે, જે એકદમ કમ્ફર્ટેબલ છે. અને જે છે ને હવા પણ બહુ સારામાં સારી વહી રહી છે, હવાની અંદર પણ સુગંધ મધુર છે, બહુ સારામાં સારી છે. અને સાથે અલગ અલગ આપણે ભાવતા એવા પકવાન એટલા સરસ મજાના છે. આપણું શરીર પણ ખાવાની વસ્તુ પચાવવા માટે એટલું મજબૂત છે. આપણે પણ હેલ્થ વાઇઝ બધી રીતે જે છે ને સાઉન્ડ છે. મન પણ એટલું શાંત છે કે કોઈ જાતની ટેન્શન નથી, બરોબર છે? અને ત્યારે મધુર સંગીત પણ વાગતું હોય, ઠંડી હવાના જે છે ને ઝોકા પણ વાગતા હોય, એવો, એટલે સમજો ને એવરીથિંગ ઇઝ ફેવરેબલ. એવો એક પણ ક્ષણ હોય ત્યારે આપણે જે આનંદ આવે એના કરતા અનંત ગણું આનંદ, એન્ડલેસ ટાઈમ્સ આનંદ, એન્ડલેસ ટાઈમ સુખ, બરાબર છે? એ મોક્ષમાં હર પડે હોય છે. અને એ કેવું છે કે એ હવે પાછું જશે નહીં, એટલે હંમેશા માટે રહેશે. અને એ સુખ પણ બહારથી ક્યાંથી નથી આવતું, અંદરમાં જ પડ્યું છે, પરંતુ આ કર્મના કારણે દબાયેલું છે, ઢંકાયેલું છે.
તમે વિચાર કરો, કોઈ પણ જાતનો વ્યવહાર ના કરવો પડે, કોઈ પણ જાતની જે છે ને ટેન્શન નહીં કે પતિને આમ કહીશ તો ખરાબ લાગી જશે, કે આની સાથે આમ વ્યવહાર કરીશ તો ખરાબ લાગી જશે, ને મરી જઈશ તો આમ થઈ જશે, ને આ ચોરી થઈ જશે. આ સુખ એવું છે જેને કોઈ ચોરી ન શકે, જેને કોઈ બાળી ન શકે, જેને કોઈ ઓછું ન કરી શકે, જે અંદરમાંથી જ પ્રગટે, બીજા ઉપર ડિપેન્ડન્ટ ન રહેવું પડે. આવા પ્રકારનું, આવા તો કેટલા બધા એડજેક્ટિવ્સ લાગી શકે એવા પ્રકારનું સુખ હર પડે અહીંયા કરતા અનંત ગણું અનુભવવા મળે મોક્ષમાં. અને એ પણ ક્યાં? તો કે આત્મામાંથી જ પેદા થાય, આત્માને જ અનુભવાય, અને કોઈ ઉપર જે છે ને એ ડિપેન્ડન્સી નહીં, અને એ ક્યારેય પણ પાછું હવે જવાનું નથી, અને હર પડે આવવું મળે. અને પાછે અહીંના તો સુખો કેવા છે બધા, આ સંસારના અહીંના સુખો બધાના કેવા છે કે એક જ સુખ તમે સતત ભોગવો ને તો કંટાળો આવે. જેમ છે ને આંબો ખાવાનું મન થાય, કેટલો પણ ભાવ તો આંબો હોય, પણ એક જ ક્વોલિટીનો આંબો કન્ટિન્યુઅસ, ઓકે, બીજા દિવસે નહીં. હમણાં પેટ કેરી ખાધી, બીજી ખાધી, ત્રીજી ખાધી, એમ ખાઓ તો જે છે ને પેલા કરતા બીજામાં ઓછી મજા આવશે, બીજા કરતા ત્રીજામાં, પછી છેલ્લે કંટાળે માણસ. કાં તો કંટાળે, કાં તો જે છે ને ઈચ્છા ઘણી હોય પણ જે છે ને પેટ ભરાઈ ગયું એટલે લિમિટ આવી જાય, એટલે ઈચ્છા અધૂરી રહી જાય, એટલે મન મારીને રહેવું પડે. આવા પ્રકારનું સંસારનું સુખ છે. જ્યારે મોક્ષના સુખની અંદર તો જે છે ને કંટાળા નામની પણ વસ્તુ નથી. એ શું કહેવાય કે કેપેસિટી પૂરી થઈ ગઈ એવું પણ હોતું નથી. એટલે એમાં કોઈ લિમિટ પણ નથી, કોઈ કંટાળો પણ નથી, કોઈ એમાં દુઃખનો ભેળસેળ પણ નથી, દુઃખનો અંશ પણ નથી, અને સુખ લગાતાર છે. અહીંયા તો કેવું છે કે ઘણું દુઃખ હોય પછી સુખ થાય તો મજા આવે. જેમ ઘણી ભૂખ લાગી હોય પછી છે ને રોટલામાં પણ મીઠાશ લાગશે, મજા આવશે, એવું ત્યાં નથી કે પેલા દુઃખ હોય પછી સુખની વધારે મજા આવે, એવું નહીં. બરાબર છે? એટલે કે દુઃખની આગમાં શેકાઈને પછી સુખી થવું એવું મોક્ષનું સુખ નથી. એટલે વિચાર કરો કે આ તો સુખની વાત થઈ, બાકી જ્ઞાન પણ અનંત, બરાબર છે? પછી અંદરમાં શાંતિ પણ અનંત, પછી જે છે ને ડિપેન્ડન્સી કોઈ વસ્તુ ઉપર નહીં, અને સાથે આખા જગતનું જે છે ને દૃશ્ય આપણી સામે સતત જે છે ને ચાલુ હોય, અને એમાં કોઈ મોહ નહીં, કોઈ ઉદ્વેગ નહીં. જી બોલો વિશાલભાઈ, આપણે મને એ કહો, કોઈ ઈચ્છા વગર કે જેની અંદર ઈચ્છા જ ન હોય તો એમાં સુખ ક્યાંથી મળવાનું? અચ્છા, પેલા તો ઈચ્છા છે, એ ઈચ્છા પોતે સુખ છે કે દુઃખ છે? પેલા તો નક્કી એ કરવું પડે કે ઈચ્છા છે એ પોતે સુખ છે કે દુઃખ છે? ઈચ્છા કર્યા વગર સુખની અનુભૂતિ થશે કેવી રીતે? ઈચ્છા પૂર્તિ થાય તો સુખ થાય, નહીં તો એમને નિરસ બેઠા રહીએ. તો એ જ સૌથી પહેલા તો પ્રશ્ન એ આવે કે ઈચ્છા એ સુખ છે કે દુઃખ છે? પછી આગળની વાત ચાલે. હવે ઈચ્છાને ઈચ્છા સુખ છે, બોલો, ઈચ્છા સુખ છે કે દુઃખ? પણ સાહેબ ઈચ્છા વગર સુખ મળતું જ નથી. ઈચ્છા સુખ છે કે દુઃખ કે આપણે શું સમજવું? એક વાત સમજો, પેલા તો ઈચ્છા અગર સુખ હોય તો ખાલી ઈચ્છાઓ કર્યા કરવાની, અને જે છે ને એનાથી સુખ વધવું જોઈએ. જેને ઓછી ઈચ્છા છે એ વધારે સુખી, સંતોષી, શાંત, નિરાંતવાળો કહેવાય. કે જેને ઈચ્છાઓ ઘણી છે એ વ્યક્તિ જે છે ને અંદરમાંથી વધારે શાંત કહેવાય, વધારે તૃપ્ત કહેવાય. અને ઈચ્છા જો એ સુખ જ છે, લિમિટેડ ઈચ્છા રાખવું તો સારું ને? અરે લિમિટેડ કે અનલિમિટેડ, પેલા તો ઈચ્છા એ સુખ છે કે દુઃખ છે? તો ઈચ્છા પોતે દુઃખ જ છે. ઈચ્છા એક બેચેની છે. એક વ્યક્તિ એવો છે જેને ઈચ્છા છે, અને એક વ્યક્તિ એવો છે જેને કોઈ ઈચ્છા નથી. તો બેચેની કોનામાં રહેશે? ઈચ્છા વાળામાં. એનાથી જ નક્કી થાય છે કે ઈચ્છા પોતે દુઃખ છે. હવે લિમિટેડ રાખો કે અનલિમિટેડ, અનલિમિટેડ રાખશો તો વધારે દુઃખ થશે, અને લિમિટેડ રાખશો તો સુખ થશે. અને ઈચ્છા પેલા કરો એટલે પેલા દુઃખી થાવ, પછી ઈચ્છાને પૂરી કરો એટલે જે છે ને ઈચ્છા શાંત થાય. એટલે પેલા ઘણું દુઃખ ભેગું કરો
અને પછી એ દુઃખને જે છે ને શાંત કરો. આવી વસ્તુને જો સુખ કહેવાતું હોય, બરાબર છે, તો પછી શું થાય ખબર છે કે પેલા એ છે ને પેલા માળેથી આપણે કૂદવાનું, હાડકા ભાંગે, પછી જે છે ને એને આપણે સાજું કરવાનું, એને સુખ માનવું પડશે. દુઃખના ઉપચાર કે દુઃખને દૂર કરવું એને જો સુખ કહેવાય, પેલા દુઃખ ઊભું કરવાનું, પછી એને દૂર કરવાનું, આને જો સુખ કહેવાય તો જે છે ને બધાને આપણે સહેલાઈથી સુખી કરી શકીએ. બધાને કહેવાનું કે ભાઈ ચાલો પેલા 100 ઉઠબેઠ કર, પછી તને પાણી પીવડાવશું, શરબત પીવડાવશું અને આરામ કરાવશું, બરાબર છે. આવી વસ્તુને જે છે ને સુખ કહેવાતું હોય, દુઃખ ઊભું કરવું અને પછી જે છે ને એમાં શાંતિ મેળવવી, એ દુઃખને પાછળ ઓછું કરવું, એને સુખ કહેવાય નહીં. એટલે આને આપણે સુખ માનીએ છીએ, આપણે ત્યાં સુખની અનુભૂતિ પણ થશે, કારણ કે હાશકારો તો થવાનો જ છે, કારણ કે ઘણું દુઃખ હતું એમાં હાશકારો થાય. જેમ છે ને કોઈ માણસ 4 ગુણી છે ને એ સિમેન્ટની ઉપાડીને રસ્તામાં ચાલતો હોય, ચાલતો ચાલતો થાક્યો, હવે 4 ગુણીનો બોજ એના ઉપર છે એટલે એને દુઃખ તો લાગશે, આટલું પ્રેશર છે એમાંથી. હવે મજબૂરીમાં જાય છે, હવે એના જે છે ને થાક્યો, હવે કોઈ એને કીધું કે 1 ગુણી મને આપી દે, એને 1 ગુણી આપી દીધી અને એને થાય કે જે છે ને હા સારું થયું. બોલો એને શું થયું? દુઃખ ઓછું થયું, દુઃખ કમ્પ્લીટલી 0 થઈ ગયું, કે જે છે ને સુખ થયું એકચ્યુઅલી? તો એકચ્યુઅલી દુઃખમાં હળવાશ થઈ એટલે એને સુખ લાગે, પણ એ સુખ નથી. આ તો કેવું થયું કે તમારા પાસે કરોડો રૂપિયા હોય અને કોઈ કરોડે કરોડ રૂપિયા લૂંટી લીધા અને પછી છે ને સામે 1 રૂપિયો આપે તો આપણે કહીએ કે વાહ 1 રૂપિયો મળ્યો, બરાબર છે. આવો માણસ ગાંડો કે મૂર્ખ કહેવાય. સામે એના આટલા ગયા એનો અફસોસ થવો જોઈએ કે મારું આટલું ચાલ્યું ગયું, પણ આપણે બધા જે છે ને જ્યાં જોઈએ ત્યાં પોઝિટિવ થતા નથી ને જ્યાં નેગેટિવ થવું જોઈએ ત્યાં નેગેટિવ નથી થતા. ખરી આત્માની ચિંતા હોય એને આ બાબતમાં વિચારવા જેવું છે. સંસારની અંદર આવું થાય તો આપણે કહીએ કે સંતોષ કરવા જેવું છે, પણ ખરી આત્માની પોતાની મૂડી છે. જો સંસારમાંથી ઘણા રૂપિયાનું નુકસાન થાય તો આપણે કહીએ કે જે છે ને ત્યાં શાંતિ રાખવી, કારણ કે એ વસ્તુ તારી હતી જ નહીં. જ્યારે આત્માનું સુખ તો આપણું પોતાનું છે, એ બધું જ સુખ કર્મએ છીનવી લીધું છે અને એમાંથી થોડુંક થોડુંક જે છે ને આપણે એ નાના કૂતરાને છે ને ઘણા શું કરે ખબર છે, આમ લલચાવે, પેલા કરે ને ભૂ 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 કરીને બોલાવે અને પછી પાછા આપે નહીં, બરાબર છે. એ જ રીતે જે છે ને આ સંસારના સુખો એવા જ છે અને પછી જે છે ને ઘણું તડપાવીને થોડુંક આપે અને કૂતરો રાજી થઈ જાય અને એની પાછળ પૂંછડી પટપટાવીને ફરે. આપણે પણ જે છે ને આપણી હાલત પણ શું કહેવાનું બોલો, કૂતરા જેવી છે કે બોલવા જેવું નથી? જસ્ટ બીકોઝ મને ઈચ્છાથી દુઃખ છે અને એની પૂર્તિ કરું ત્યારે મને સુખનો અનુભવ થાય છે, કે જેને તમે દુઃખની રાહત કહો છો. હા, એ સિવાય બીજું સુખ છે ક્યાં? અચ્છા, એ સિવાય બીજું સુખ છે ક્યાં? એ સિવાય સુખ છે ક્યાં? તો કે સુખ આત્મામાં, પોતામાં આત્માની પોતાની ક્વોલિટી છે. એક વાત સમજો કે સુખ છે ને, સુખ નામની વસ્તુ છે એટલે સુખ જેવું કંઈક હોય છે એવું તો આ જગતમાં કોઈ પણ વ્યક્તિ માનવા તૈયાર થશે. આ વાત પાકી છે. સુખ જેવું કંઈક તો હોય છે એવું તો બધા માને જ છે ને, બરાબર છે? આમાં કોઈ શંકા ખરી? સુખ જેવું કંઈક છે એવું તો બધા જ માને છે, એના માટે કોઈ દલીલ આપવાની જરૂર નથી. હવે એક વાત કોઈને પણ પૂછીએ કે સુખ કોઈ વસ્તુ છે કે કોઈ ક્વોલિટી કે ગુણ છે, તો શું જવાબ મળે? ક્વોલિટી છે, ગુણ છે. સુખ કોઈ ક્વોલિટી છે, વસ્તુ નથી, બરાબર છે? અચ્છા, અનુભવ છે, અનુભવ છે. હા, એક જાતનો અનુભવ છે, બરાબર છે, એક જાતનો ભાવ છે, બરાબર છે ને? અનુભવ છે, ભાવ છે, ફિલિંગ છે, બરાબર? અચ્છા, હા. હવે કોઈ પણ જાતનો અનુભવ, ભાવ, ફિલિંગ કે ક્વોલિટી કે ગુણ એ કોઈ વસ્તુમાં રહે કે અધર રહે?
કોઈ વસ્તુમાં જ હોય, other તો કોઈ વસ્તુમાં જ હોય, બરોબર છે. અચ્છા, હવે કોઈ તમને પૂછે કે આ સુખ નામનો ભાવ, બરાબર છે, કે સુખ નામની ક્વોલિટી એ જે છે ને શું કહેવાય કે જડ વસ્તુ એટલે કે નોન લિવિંગમાં હોય કે લિવિંગમાં હોય? ઓફકોર્સ લિવિંગમાં જ હોય, નોન લિવિંગ સારો. નોન લિવિંગમાં નહીં હોય, બરાબર છે. એ પણ જે છે ને એની માટે કોઈ દલીલો આપવાની જરૂરત નથી, કેમ કે બધા જ સમજે છે. હવે લિવિંગમાં એવું શું છે? લિવિંગ એટલે આપણી પાસે, જો આપણે જે છે ને મોક્ષના જીવોને તો જોયા નથી, એટલે આપણા માટે લિવિંગ એટલે આ બધા જે છે ને શરીર વાળા જીવો છે, બરોબર છે. હવે વાત એ છે કે નોન લિવિંગમાં સુખ નામની વસ્તુ નથી હોતી, એટલે સુખ નામનો ભાવ નથી હોતો, સુખ નામની ફિલિંગ કે ગુણ નથી હોતું. લિવિંગમાં હોય છે, તો લિવિંગમાં એવું શું ખાસ છે જે નોન લિવિંગમાં નથી? તો એટલું જ કહેવું પડે કે લિવિંગમાં જે છે ને એના શરીરની અંદર આત્મા છે એ એની સ્પેશિયાલિટી છે. કારણ કે જે મરી જાય છે, જે વ્યક્તિ મરી જાય છે એને સુખ હોતું નથી એવું તો આપણે માનીએ જ છીએ. મરી જાય છે એને નથી સુખ કે નથી દુઃખ. નહીં તો શું થાય કે આ હ્યુમન રાઇટ્સ વાળા છે ને એ કોઈ મળદું બાળવા ના દે, બરાબર કે નહીં? કોઈ માણસ મરી જાય એને જો સુખ દુઃખ હોય તો આ હ્યુમન રાઇટ્સ વાળા જેટલા લોકો છે, બરોબર છે, એ કોઈ ડેડ બોડીને બાળવા દે કે દફનાવા દે ખરા? કે કાપવા દે કે જે છે ને શું કહેવાય પેલું પોસ્ટમોર્ટમ વગેરે કંઈ કરવા દે? અને આઈ ડોનેશન વગેરે ડેડ બોડીને કોઈ દિવસ અનુભવ નથી હોતો. હા, બરોબર છે. એટલે એ તો બધા પાછી માને છે. એટલે હવે ડેડ બોડીમાંથી એવું તો શું નીકળી ગયું, બરાબર છે. આપણે હમણાં જે છે ને આત્મા છે કે નહીં એની દલીલો હમણાં છે ને એ ટોપિક હમણાં કાઢતા નથી. બાકી એના ઘણા બધા દ્રષ્ટાંતો છે અને એમાં પૂર્વ જન્મને જે છે ને રિલેટેડ પણ વસ્તુઓ આવે છે અને બાકી ઘણી બધી દલીલો છે. પણ એટલું છે કે ડેડ બોડીમાં એ ફિલિંગ નથી, તો ડેડ બોડીમાં જો ફિલિંગ નથી તો ડેડ બોડીમાંથી જે નીકળી ગયું હતું એમાં એ સુખ નામની ફિલિંગ છે એવું માનવું પડશે, બરોબર? હવે જે નીકળી ગયું એટલે કોણ નીકળી ગયું? તો કે આત્મા નીકળી. એટલે સુખ નામની ક્વોલિટી એ કોની છે? તો કે આત્માની છે. એ જ રીતે જ્ઞાન નામની ક્વોલિટી પણ આત્માની છે. આ જ રીતે સેમ રીતે સિદ્ધ થાય. એટલે જ્ઞાન એ આત્માની પોતાની જ ઇન્નેટ ક્વોલિટી છે. સુખ એ આત્માની પોતાની જ ઇન્નેટ ક્વોલિટી છે. કોન્શિયસનેસ એ આત્માની પોતાની જ ઇન્નેટ ક્વોલિટી છે. અને એ હવે આત્મા નામની વસ્તુ અને એની ક્વોલિટી જ્ઞાન, એની ક્વોલિટી સુખ, જેમ છે ને પૂતગલ હોય, જળ વસ્તુ હોય, કોઈ પણ જળ વસ્તુ, કોઈ પણ નોન લિવિંગ વસ્તુ હોય, એની પોતાની ક્વોલિટી શું હોય કે એ વસ્તુનો કોઈને કોઈ કલર હોય, કોઈને કોઈ એની ગંધ હોય, કોઈને કોઈ એનો જે છે ને સોફ્ટ કે હાર્ડ વગેરે જે છે ને કાં તો ગરમ ઠંડો સ્પર્શ હોય, એ એની ક્વોલિટી છે. એ જ રીતે જે જ્ઞાન છે, જે સુખ છે, જે શું કહેવાય કે કાર્ય કરવાની અંદરથી પુરુષાર્થ રૂપે શક્તિ, આ બધું આત્માની શક્તિ છે. એટલે આત્મામાં જ્ઞાન રહેલું છે એ નક્કી થાય છે. અચ્છા, હવે કેવું છે? એ જ રીતે આત્મામાં સુખ રહેલું છે. હવે કેવું છે કે આપણે જેમ છે ને અહીંયા પણ આપણા અનુભવથી જ કહી શકીએ કે જેમ જેમ આપણે મહેનત કરીએ છીએ જીવનમાં એમ એમ આપણું જ્ઞાન વધતું જાય છે. હવે જ્ઞાન કોઈ વસ્તુમાં તો છે નહીં, રાઈટ? જ્ઞાન કોઈ વસ્તુમાં નથી. હા, વસ્તુનું જ્ઞાન થાય પણ જ્ઞાન વસ્તુમાં નથી. તો જ્ઞાન કેમાં છે? તો કે બોડીમાં છે. તો કે ના, જ્ઞાન કેમાં છે? કે આત્મામાં છે. જ્ઞાન કોડેડ ફોર્મમાં જેમ બુકમાં હોય ને, બુકમાં અક્ષર રૂપે કોડેડ ફોર્મમાં હોય, એ જ રીતે મગજની અંદર, કમ્પ્યુટરની અંદર, હાર્ડ ડિસ્કની અંદર કોડ ફોર્મમાં હોય. પણ એક્સપ્રેશન તરીકે જ્ઞાન જે છે ને, જેને આપણે મેમરી કહીએ છીએ, કમ્પ્યુટર વગેરેમાં કે આ બધામાં છે, આપણે એને મેમરી કે સ્ટોરેજ કહીએ છીએ. જે એકચ્યુઅલી કેવું છે કે કોડ છે ઇન્ફોર્મેશન, પણ એના દ્વારા જ્ઞાન જેને થાય છે એ આત્મા છે. એટલે પોતાને જાણનાર કે જાણકારીને મેળવનાર અને હું આમ જાણું છું એવું જાણનાર એ આત્મા છે. અને મહેનત દ્વારા જેમ ધીરે ધીરે
જ્ઞાન ઉપરનો આવરણ એટલે જ્ઞાન ઉપરના હર્ડલ્સ ને ખસેડીને જ્ઞાન જેમ વધી શકે છે એમ આત્મામાં સુખ રહેલું છે એને પણ મહેનત કરીને આપણે જાગૃત કરી શકીએ છીએ, બહાર લાવી શકીએ છીએ. જેમ છે ને અજ્ઞાનના દૂષણો જે છે એને દૂર કરતા જાઓ એમ જ્ઞાન ખીલતું જાય. બરોબર છે. જેમ જ્ઞાન મેળવવા માટે જે વ્યક્તિ આળસ કરે છે એને ઘણું જ્ઞાન મળતું નથી. એ જ રીતે જે અંદરનું સુખ છે, અંદરમાં રહેલું સુખ છે એને પ્રગટ કરવામાં જે વ્યક્તિ આળસ કરશે, મોહમાં ફસાઈને એ વ્યક્તિને સુખ પણ નહીં મળે. એટલે સુખ અંદરની ક્વોલિટી છે, જે રીતે જ્ઞાન છે. અને હું સુખી છું કે દુખી છું એવું જ્ઞાન પણ આત્મા પોતાના જ્ઞાનના કારણે કરી શકે છે. ખ્યાલ આવી ગયું? વિશાલભાઈ, મને એક જી. વિચાર આવ્યો હા કે અગર જોવા જઈએ તો સુખ શેમાં મળે છે? સંતોષમાં મળે છે. સુખ કોઈની ઉપર ગુસ્સે થવાનું સુખ નથી મળતું, શાંત રહેવાથી સુખ મળે છે. બરાબર. સંતોષમાં સુખ મળે છે. કોઈ બરાબર. પણ ચીજની લાલસા હોય, ઈચ્છા હોય તો દુઃખી થવાય છે, બરાબર. અને ઈચ્છા ઓછી હોય તો સુખ થવાય છે. તો આ જેટલી હા. પણ આપણે સુખની આઈટમ જોઈ એ હા. શાસ્ત્રમાં તો એમ જ કહે છે કે આ જેટલી સુખ, જે ચીજોમાં સુખ મળે છે ને એ બધી આત્માની પ્રોપર્ટી છે, આત્માના ગુણ છે. હા એટલે એનો મતલબ આત્માનું પોતાનું સુખ ઇવન ઇફ ઈચ્છા પૂર્તિ કરીશું ને તો એ સંતોષ હશે તો જ સુખ મળશે, એ તો નહીં મળે. હા ઈચ્છા પૂર્તિ કરવા છતાં પણ ઈચ્છા પૂર્તિ થઈ જાય છતાં પણ જે છે ને ઈચ્છાના સંસ્કાર જો રહી જાય તો અંદરમાં જે છે ને સંતોષ નામનું સુખ નહીં આવે, અને માટે અંદરથી તો બેચેની રહેવાની છે. જેમ કોઈ વ્યક્તિને કંઈક ખાવા પીવાની ઈચ્છા થઈ અને એ ઈચ્છા એની પૂરી થઈ એટલે ઈચ્છાના કારણે અંદરમાં જે સળવળાટ હતો એ થોડોક શાંત થયો, થોડીક શું કહેવાય કે તૃપ્તિ થઈ. આમ છતાં પણ એ વસ્તુનો રાગ, એ વસ્તુની ઈચ્છા અંદરમાં જો હંમેશા માટે નાશ ન થાય તો એ વસ્તુ પાછી ઈચ્છા જે છે ને પાછી અંદરમાંથી એને બેચેની ફરીથી ઊભી કરાવશે. એટલે અંદરમાં જે સંતોષ થવો જોઈએ એ ન થાય તો એ આત્મા જે છે ને કેવો કે દુઃખની અંદર થોડુંક ઓછું વધારે થાય પરંતુ દુઃખ એનો નાશ નહીં પામે. અને જેને સંતોષ થઈ જાય કે આ બધી ઈચ્છાઓ કરવા જેવી નથી, ઈચ્છા પોતે જ દુઃખ છે, માટે ઈચ્છા ઓછી કરતા કરતા હંમેશા ઈચ્છાનો નાશ ક્યારે થાય? ત્યારે જે છે ને મને અંદરમાંથી અત્યંત શાંતિ, અત્યંત જે ચંચળતાનો અભાવ અને અત્યંત જે છે ને અંદરની મારી શું કહેવાય કે પોતાની જ, જેને શાસ્ત્રમાં છે ને ઉપશમ શબ્દ વાપર્યો છે, એટલે ઉપશમનું સુખ, શાંતતાનું સુખ, અને એ પાછું ન જાય એવા પ્રકારનું હોય. એ એવું ક્યારે આવે? જ્યારે આત્મામાંથી રાગ દ્વેષ ચાલ્યા જાય, એટલે વિતરાગતાનું સુખ. અને શાસ્ત્રીય પરિભાષામાં સૌથી સ્ટ્રોંગ વર્ડ તરીકે યથાખ્યાત ચારિત્ર શબ્દ વાપર્યો છે. વિશાલભાઈ, આપણે હાજી. ઈચ્છા બંધ કરવા, મને મેં એગ્રી કર્યું હા કે ઈચ્છા એ દુઃખ છે, ઈચ્છા કરવા જેવી નથી, પણ અત્યારે ઈચ્છા વગર રહી જ નથી શકાતું. કોઈ પણ ચીજમાં ઈચ્છા થાય જ છે, બરોબર છે. પ્રેક્ટિકલ નથી દેખાતું. હા 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 તો એમાં તો રાઈટ રાઈટ એમાં તો પછી કેવું થવાનું છે કે સૌથી પહેલા તો ઈચ્છાને આપણે કેટેગરાઇઝ કરીને બે વિભાગ પાડવા પડે. હાલમાં કે ઈચ્છા વગર રહી નથી શકાતું, અચાનકથી આપણે બધી ઈચ્છાનો ત્યાગ નથી કરી શકાતું, કારણ કે ઈચ્છાનું એક જાતનું વ્યસન થઈ ગયું છે. એક ઈચ્છા છોડો એટલે બીજી પાછી 4 ઈચ્છા વળગે, અને એક ઈચ્છા પૂરી થાય તો પણ બીજી ઈચ્છા જે છે ને નવી જન્મે. આ બધું થયા કરે છે. એટલે ઈચ્છા વગર આપણે હાલમાં રહી નથી શકતા. તો હવે ઈચ્છાને કેટેગરાઇઝ કરવી પડે કે ઈચ્છા આમ બે પ્રકારની, સારી ઈચ્છા ને ખરાબ ઈચ્છા. તો સૌથી પહેલા જે ખરાબ ઈચ્છાઓ છે એનો ત્યાગ કરવાનો આવે, અને એના માટે શું કરવાનું કે સારી ઈચ્છાઓ જે છે ને કરતા રહેવાનું. સમજાય છે? જેમ નાનો બાળક છે એને અંગૂઠો ચૂસતા છોડાવવા માટે લોલીપોપ કે બીજી કોઈ વસ્તુ આપવામાં આવે
બરાબર છે. આગળ જઈને લોલીપોપ પણ છોડાવી દેવાની, એને આદત પડી જશે લોલીપોપની, પણ એ પણ આગળ છોડાવવાની આવશે, પણ પેલા એને અંગૂઠો છોડાવવાનો છે. તો અહીંયા પણ ખરાબ ઈચ્છાઓને છોડવા માટે પેલા લોલીપોપ રૂપે સારી ઈચ્છાઓ એ કર્યા કરવાની. અને સારી ઈચ્છાઓમાં જ્યારે વ્યક્તિ માસ્ટર થઈ જાય ત્યારે એક સેફ સાઈડ થઈ જાય છે, અને એ સારી ઈચ્છાઓ આગળ જઈને એને પણ છોડવાનું આવશે. અને એ ખરાબ ઈચ્છા કરતા સારી ઈચ્છા એટલી ભયાનક નથી, અને છોડવું એટલું એને અઘરું નથી હોતું. જેમ કેવું છે કે આગળનું સ્ટેપ ચડવું હોય તો પાછળના સ્ટેપ ઉપરથી પગ ઉપાડવો પડે. આપણે સીડી પણ ચડતા હોઈએ ને તો પહેલી સીડી ચડ્યા, એક પગ મૂક્યો, બીજી સીડી ઉપર બીજો પગ મૂક્યો, હવે ત્રીજી સીડી ચડવી હોય તો પહેલા સ્ટેપ ઉપરથી પગ ઉપાડીને આગળ મૂકવો પડે. એટલે આગળ ચડવું હોય તો પાછળના સ્ટેપને જે છે ને આપણે રદ કરવા પડે, ત્યાંથી આપણે હટી જવું પડે. એ જ રીતે અહીંયા પણ છે કે સ્ટેપ શું છે, સૌથી પહેલા ખરાબ ઈચ્છામાંથી સારી ઈચ્છામાં, અને પછી આગળ જઈને સારી ઈચ્છામાંથી પણ જે છે ને આપણે ઈચ્છા રહિત બનવાનું આવશે. એટલે આ રીતે થાય. હવે ખરાબ ઈચ્છા કોને કહેવાય, સારી ઈચ્છા કોને કહેવાય, એ ટોપિક આપણે લેવો હોય તો લઈ શકીએ, પણ આમાં આગળ એ વસ્તુ પણ લગભગ આવવાની છે. હું હિન્ટ રૂપે કહી દઉં કે જે ખરાબ ઈચ્છા છે એ ખરાબ ઈચ્છા કોને કહેવાય, કે જે ઈચ્છા આપણા જીવનની અંદર ખરાબ આદતો પેદા કરે, જેથી આપણું હમણાંનું જીવન પણ ઝેર થઈ જાય, ખરાબ થઈ જાય, જીવવું મુશ્કેલ થઈ જાય, અને આગળ જઈને પણ ઘણા નુકસાન કરે, આપણે પણ નુકસાન કરે, આપણી આસપાસ રહેનારાને પણ જે છે ને ચપેટમાં લઈ લે, એવી જે ઈચ્છાઓ છે એ ખરાબ ઈચ્છાઓ છે. અને જે ઈચ્છાઓ પાછી પરંપરાએ આગળ વધીને ઘણી વધે તો આપણે પણ જે છે ને અંદરમાંથી બેચેની વગેરે વધે, અને શું થાય તો કે આપણે જે છે ને દુર્ગતિ ભેગા થઈએ, દુઃખ આપણા જીવનમાં વધ્યા કરે. એવું જે ઈચ્છામાં હોય એ ખરાબ ઈચ્છા કહેવાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, એને શું કહેવાય કે સિગરેટ પીવાની ઈચ્છા થઈ, તો એ ઈચ્છા છે આપણે બધા જાણીએ છીએ કે ખરાબ છે, કારણ કે આ ભાવમાં જે છે ને ઘણું નુકસાન કરનારું છે. હવે કોઈ વ્યક્તિ એવો છે જેને આગળના ભાવમાં, એટલે કે નેક્સ્ટ ભાવની અંદર હું દેવતા થાઉં, હું સ્વર્ગમાં જાઉં એવી ઈચ્છા કરે, અને બીજી કોઈ એની પાછળ બીજો કોઈ હેતુ ન હોય, તો એની ઈચ્છા આમ જોવાથી બહુ ખરાબ જેવી લાગે નહીં, પરંતુ છે ખરાબ ઈચ્છા, કારણ કે એને પરભવની અંદર, બીજા ભવની અંદર જોઈએ છે શું, તો કે ભોગ સુખ મને સારા મળે, એવા પ્રકારની ઈચ્છા છે. હવે એ ઈચ્છા જન્મી છે કેમાંથી, કેમ કે એ વ્યક્તિ માને છે કે ભોગ સુખ સારા હોય અને એ પણ સારી ક્વોલિટીના મળે તો મને જોઈએ છે. હવે એનાથી નુકસાન શું થશે કે ભોગ સુખ ઉપર એને આકર્ષણ છે, એને રાગ છે, અને એ જ્યારે મળી જાય તો રાગ એનો હજી વધશે, અને જ્યારે રાગ વધી જાય છે કોઈ પણ વસ્તુનો, ત્યારે વ્યક્તિ ભાન ભૂલે છે, અને એ જ્યારે ભાન ભૂલે, પોતાના અસ્તિત્વનો પણ ભાન ભૂલે. અને આમ ઘણા બધા દ્રષ્ટાંતો છે કે હાથી હોય ને એ હાથણીની પાછળ ગાંડો બનેલો એની પાછળ દોડતો હોય, તો શિકારીએ રસ્તામાં ઝાડ બિછાવ્યો હોય અને ખાડો ખોદેલો હોય અને ઉપર ઘાસ નાખેલું હોય, તો એ હાથણીની પાછળ એટલો ગાંડો બનેલો હોય. શિકારી લોકો જે છે ને આ વસ્તુનો ફાયદો ઉપાડીને હાથણીની સુગંધવાળા જે છે ને અત્તર, પરફ્યુમ વગેરે બનાવીને હાથીને આકર્ષિત કરવા માટે આવું કરતા હોય છે. અને એના કારણે શું થયું કે એ રાગના પાછળ એનું નુકસાન થાય છે, એને દુઃખી થવાનું આવે છે. એ જ રીતે કોઈ ભમરો હોય, એ પણ જે છે ને અગર કોઈ ફૂલની સુગંધમાં એટલો ગાંડો થઈ ગયો હોય અને એમાં જાય, ઘણા પુષ્પો તો એવા હોય કે રાતના બીડાઈ જાય, જેમ કમળ વગેરે છે, એની સુગંધથી આકર્ષિત થઈને ભમરો અંદર આવે, અને સાંજ થાય કમરો એ છે ને ભમરો ત્યાં ને ત્યાં રહી જાય, અને કમળ બીડાઈ જાય અને અંદર એને મરવાનું આવે. આ તો ખાલી સમજાવવા માટે દ્રષ્ટાંત છે. બાકી તો રાગ અંદરથી જ એટલી પીડા કરે છે, રાગમાંથી જ કેટલા બધા દૂષણો, દ્વેષ, ક્રોધ, અહંકાર આ બધા પેદા થાય છે. અને માટે એ ઈચ્છા પણ જે છે ને વર્તમાનમાં ભલે ખરાબ ન દેખાતી હોય, પરંતુ એનું ફળ ઘણું દારૂણ છે, ઘણું ખરાબ છે. બાકી તો રાગ એ મહાભયંકર દોષ છે,
આખો મોહ છે ને એમાંથી જ પેદા થાય છે. એ બધી વસ્તુ આવશે, આગળ આપણે લેશું. તો આવી જે ઈચ્છા છે ખરાબ ઈચ્છા છે. અને એ રાગ જ્યારે ભૌતિક વસ્તુનો નથી, પરંતુ દેવનો, ગુરુનો, ધર્મનો એટલે કે પરમાત્માનો, ગુરુ ભગવંતોનો, પોતાના આત્માનો, આત્માના ગુણોનો, આત્મ વિકાસનો, ધાર્મિક વસ્તુઓનો, ધાર્મિક વ્યવસ્થાઓનો, ધર્મનો, આ બધાનો જ્યારે થાય છે તો એનાથી એને જેમ જેમ વ્યક્તિ એની નજીક જાય, એને સેવતો જાય, એના સ્વભાવની અંદર શાંતતા આવે, એના સ્વભાવમાં જે છે ને ગુણો આવે, દોષ નીકળતા જાય. એટલે આવી ઈચ્છા દ્વારા શું થશે? એને જ્યારે દેવગુરુ મળશે, ધર્મ મળશે, એનાથી જે છે ને એ શાંત પડશે, સંતોષી બનશે. એમ કરી કરીને જે છે ને એને ઘણો લાભ થશે. અને અંતે જ્યારે આવી ઈચ્છાઓ દ્વારા જે મેળવવાનું હતું એ બધું મેળવી લેશે તો આપમેળે જે છે ને એ ઈચ્છા ખરીને નીકળી જશે. વિશાલભાઈ, આ જે તમે બોલ્યા, આજે આખી પ્રોસેસ બોલ્યા કે પેલા ખરાબ ઈચ્છા કાઢી, સારી ઈચ્છાઓ કરી, સારી ઈચ્છાઓ વધારી, પછી એક લેવલ આવ્યું ખરાબ ઈચ્છા જરાય ન રહી, એટલે સારી ઈચ્છા પણ કાઢવાનું ચાલુ કરવું. તો શું આખી પ્રોસેસ આપણા જે તીર્થંકરો છે, ભગવાન છે, એમણે બધા આ પ્રોસેસ કરીને ભગવાન બન્યા છે? યસ, ડેફિનેટલી. તમે ભગવાન મહાવીરનું જીવન જુઓ તો જેણે એમનું જીવન ચરિત્ર સાંભળ્યું હોય તો એમને ખ્યાલ આવે કે એકદમ સ્ટાર્ટિંગના ભવમાં ભગવાન મહાવીર એ નૈસાર નામનો એમનો ભવ, એમાં શરૂઆતમાં તો એમને સમ્યક જ્ઞાન હતું નહીં. પછી મુનિ ભગવંતના સંયોગથી એમને સાચું જ્ઞાન થયું અને એમનામાં જે છે ને જાગૃતિ થોડીક આવી, જીવનમાં ધર્મ આવ્યું અને એ ધર્મ ધીરે ધીરે આગળ વધતા વધતા, ધર્મ આવવાથી સૌથી મોટો ફાયદો શરૂઆતમાં જ એ થાય કે જીવનમાં ખરાબ ઈચ્છાઓ નથી કરવા જેવી એને સ્પષ્ટ ખ્યાલ આવી જાય. જો ઈચ્છા છોડી દે શરૂઆતથી એવું નથી, પણ આવી સમજણના કારણે ઘણી મોટી ખરાબ ઈચ્છાઓ તો તત્કાલ નીકળી જાય. અને જે ઝીણી ઝીણી નાની પણ ખરાબ ઈચ્છાઓ છે એને પણ મારે કાઢવી છે એવો સંકલ્પ અંદરમાં જાગે અને એના કારણે આગળ એને કાઢી પણ નાખે. પછી એમનો જીવનમાં ડાઉનફોલ પણ થયો છે, જેથી કેમ કે અમુક અમુક ભવોમાં એ પોતાની માન્યતા, પોતાની સમજણને ગુમાવી બેઠા છે. પછી છેલ્લે છેલ્લે પણ એ જ્યારે ફરી જાગૃત થયા અને પછી સાધનામાં ચડ્યા તો સારી સારી ઈચ્છાઓ એમણે અહીંયા સુધી કરી કે કોઈ પણ તીર્થંકર આમ તો પૂર્વના ત્રીજા ભવની અંદર આખા જગતના બધા જ જીવો એને ધર્મ મળે, એને સદગતિ વગેરેની પરંપરાથી મોક્ષ મળે, આ જૈન શાસન એને ફળે એવી સારી સારી ઈચ્છાઓ કરે અને એના કારણે જે છે ને એ તીર્થંકર તરીકે થાય છે. એટલે એ સારી સારી એટલા બધા પાવરફુલ થયા કે જેથી છેલ્લા ભવની અંદર એટલે છેલ્લા જન્મમાં એ તીર્થંકર, કોઈ પણ તીર્થંકર હોય, પછી એ તીર્થંકરનું આખી પર્સનાલિટી એવી હોય કે જન્મે ત્યારથી, આમ તો ગર્ભમાં આવે ને માતાના, ત્યારથી માંડીને જ્યાર સુધી દીક્ષા ન લે ત્યાર સુધી જેટલી પણ ઈચ્છા કરે એ બધી સફળ ઈચ્છા હોય, સારી ઈચ્છા હોય, સ્વપરનું કલ્યાણ કરનારી જ ઈચ્છા હોય. ખરાબ એક પણ ઈચ્છા ત્યારે કરે નહીં. એ બધી ઈચ્છાની પાછળ કઈ ને કઈ સારું થાય એવા પ્રકારના જે છે ને કારણો ગોઠવાયેલા હોય. એટલે એમનું આખી પર્સનાલિટી સારી ઈચ્છાથી વ્યાપ્ત છે. એમની જીવનમાં ભોગ સુખ આપણે દેખાય, બરોબર છે, એ ભોગ સુખની પાછળ પણ એમને કર્મ નિદ્રા વગેરેની ઈચ્છા વગેરે સાથે ભળેલી હોય. એટલે દેખાતી એવી એમની ખરાબ ઈચ્છા પણ એકચ્યુઅલી હોય છે સારી. અને છેલ્લે જ્યારે દીક્ષા લે છે ત્યારે હવે ઈચ્છાઓનો ત્યાગ શરૂ થાય છે. અને જેમ જ દીક્ષા લે, આમ તો દીક્ષા લે એટલે સારી ઈચ્છાઓ પણ કરવાનું એમનું બંધ થઈ જાય છે. અને એનો જ્યારે અભ્યાસ ચાલે છે તો એ ઈચ્છાનો જન્મ આપનાર પરિબળ તરીકે અંદરમાં જે થોડા થોડા પણ રાગ દ્વેષ હતા એને કાઢવાની પ્રોસેસ એ શરૂ થાય છે. એ પ્રોસેસમાં એમ તો ઝીણા રાગ દ્વેષને કાઢવા માટે ઘણી મહેનત લાગી, એટલે ભગવાનને પણ એ કાઢવા માટે 12.5 વર્ષ નીકળી ગયા. અને એ 12.5 વર્ષને અંતે જ્યારે સૂક્ષ્મ એવા પણ રાગ આદિને કાઢવા માટેનો બળ છેલ્લા ક્ષણે જાગૃત થયો ત્યારે પરમાત્માએ એ ઈચ્છાને જન્મ આપનાર બીજ તરીકે રાગને નાબૂદ કરીને આત્મા વિતરાગ થયા પરમાત્માના આત્મા.
અને એના પછી ક્ષણ માત્રમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ એમને થઈ અને પરમાત્મા થયા. અને બાકીના કર્મો જે બાકી હતા એ ભોગવીને આયુષ્યના અંતે હવે નવા કર્મ પરમાત્માને બંધાયા નથી અને જૂના બધા ખરી ગયા, માટે મોક્ષમાં ગયા. આ પ્રોસેસ થી જે છે ને આખી સાધના થતી હોય છે. વિજયભાઈ બહુ સરસ, આપે બહુ સુંદર સમજાવ્યું. બરાબર છે. હાજી, સુંદર તો પરમાત્માનું જીવન જ એવું છે. અને આમ જોવા જઈએ તો આ સમજણ તો કઈ નથી, અને આપણી પાસે પાછી એક મર્યાદા હોય છે સમયની, અને પાછે એક ટોપિક ચાલે છે એટલે વધારે ફંટાઈ ન જાય. બાકી આ બધી જ વસ્તુ આમાં આવવાની છે. આપણો વિષય જે છે ભાવમનની અંદર કચરો જે છે ને આ ઈચ્છાઓનો, એમાં પણ ખરાબ ઈચ્છા કે સારી ઈચ્છા બધી રહે છે ભાવમનની અંદર. કેમ કે ભાવમનની અંદર પ્રશસ્ત ને અપ્રશસ્ત બંને વસ્તુ આવશે. પણ એ છે કે આ જ્યાં સુધી સમજાય નહીં વ્યવસ્થિત ત્યાં સુધી એના ઉપર જે છે ને પ્રોસેસિંગ ચાલુ થાય. આમાં પાછું કેવું છે કે મોહ વસ્તુ એવી છે, ભાવમનની અંદર રહેલો જે મોહ છે એનું સામ્રાજ્ય આખા ભાવમનની અંદર એવું બધું ફેલાયેલું છે કે ઘણીવાર મોટે ભાગે ઘણીવાર એવું થાય કે આપણે લાગે કે હું ધર્મ કરી રહ્યો છું, મારા વિચાર કે મારી ઈચ્છા સારી છે, પણ એ ઈચ્છા હોય ખરાબ. અને એ થાય છે ભ્રમના કારણે. જેમ છે ને સામાન્યથી શું લાગે કે કોઈ વ્યક્તિને આપણે હેલ્પ કરીએ તો એ સારું કહેવાય, બરાબર ને? કોઈ વ્યક્તિને મદદ કરવું એ સારું કહેવાય. અને સામાન્યથી લોકો પણ શું કે આ વસ્તુ આ કરવું, આવું કરવું એ ધર્મ છે, બરાબર છે? પણ આની પાછળ ઘણીવાર અવિવેક પણ હોય, અને આના કારણે ઘણીવાર જે છે ને ખરાબ ભાવો આગળ જઈને આવે એવી સંભાવના પણ રહેતી હોય. જેમ કોઈને મદદ કરવાની ભાવના, પણ જેમ છે ને કેવું છે કે કોઈ દારૂડિયો હોય માણસ, એને દારૂની બહુ તલબ છે, અને આપણે એના ઉપર દયા આવી અને આપણે કહીએ કે ભાઈ લે ભાઈ 5 દારૂની બોટલ, જલસા કર, બરાબર છે? દેખાતી રીતે એમ લાગે કે આપણે એના ઉપર દયા આવીને એને જે છે ને આપણે ઉપકાર કર્યો અને ધર્મ થયો, બરાબર છે? પણ એકચ્યુઅલી શું થયું છે? વિવેક છે કે અવિવેક? આ તો ખાલી દ્રષ્ટાંત આપું છું, અને એકદમ સ્થૂળ દ્રષ્ટાંત જેથી બધાને સમજાય. એટલે એ રીતે આપણે પણ ઘણી વાર એવું લાગે કે આપણે ધર્મ કરી રહ્યા છે, પણ એની સાથે અધર્મ કે મોહ એવો ભળેલો હોય કે આપણે સમજી ન શકતા હોય. જેમ હમણાં પર્યુષણ આવશે, ઘણા લોકો જે છે ને 1 ઉપવાસ કરશે, 2 ઉપવાસ, 3 ઉપવાસ, કોઈ 5 ઉપવાસ, 6 ઉપવાસ, કોઈ 8 ઉપવાસ કરશે, કોઈ ચાલુ કરી દીધું હશે તો માસક શમન કરશે, 15 ઉપવાસ કરશે. હવે એ ઉપવાસની પાછળનો પર્પસ શું છે વ્યવસ્થિત જે જાણતા ના હોય, અને એ પર્પસ માટે મહેનત ન કરતા હોય, તો એ ઉપવાસ જેમ જેમ આગળ વધે એમ એનામાં ઉપવાસ ખરેખર અંદરમાંથી આહાર સંબંધી રાગને તોડવા માટે અને શરીર આદિના મમત્વની પરીક્ષાને જે છે ને એમાં આપણે પાસ થવા કે ઉત્તીર્ણ થવા માટે અને શરીર સંબંધી મોહને તોડવા માટે કરવાનો હોય છે. અને એમાં પણ બીજી જ્ઞાન આદિની, દર્શન આદિની સાધના એ તૂટે નહીં એ રીતે કરવાની હોય છે, જેથી કરીને બધા ગુણો એક સાથે એકબીજાને સપ્લિમેન્ટ કરે એ રીતે આખી આરાધના કરવાની હોય. પણ ખબર ન હોવાના કારણે અંદરનો મોહ શું કરશે કે જેમ જેમ ઉપવાસની આરાધના આગળ વધશે, 1 માંથી 2, 2 માંથી 4, એમ અંદરમાં એને અભિમાન વધશે. પછી કોઈ પૂછે કે ભાઈ શાતામાં, તો એ ભલે કે બધાએ શીખવાડ્યું છે માટે એ કહેવાનો છે કે દેવગુરુની કૃપા છે, દેવગુરુ પસાય, પરંતુ એ દેવગુરુની કૃપાને ખરેખર માનતો નથી. એને તો લાગે છે કે મેં 28 કરી. એટલે 28 જેમ જેમ કરે અંદરમાં માન વધે, અભિમાન વધે, એટલે અંદરમાંથી મોહ વધે. એટલે એનો 28 નો જે છે ને પુરુષાર્થ કે 58 નો પુરુષાર્થ, એનો જે છે ને એ ધર્મ બન્યો કે અધર્મ બન્યો. 28 કે 58 ખરાબ નથી, એની ગેરસમજના કારણે, એના મોહના કારણે એ મોહ ઉપર જીતવાના બદલે મોહમાં લેવાઈ ગયો. 28 58 વગેરે સારી જ વસ્તુ છે, પણ આપણી અજ્ઞાનતાના કારણે
આપણે મોહ ઠગી જાય છે. સમજાય છે વાત? જી સમજાય. હા, એટલે અહીંયા તો બધી જ આરાધના ભાવ મનને જીતવા માટે છે. ભાવ મનમાંથી કચરો નીકળે એના માટે છે. અને એક બાજુ થોડોક કચરો નીકળે અને ઘણો કચરો ઘૂસી જાય એવું કામ ક્યારેય ન કરવું જોઈએ. માટે કોઈ પણ ધર્મ આરાધનામાં આ બાબત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે મોહને કાઢવાના પ્રોસેસમાં એટલી જાગૃતિ કે સાવધાની રાખવી પડે કે બીજો મોહ અંદરમાં પ્રવેશ ન કરી જાય. નહીં તો થશે કેવું, ઘણી વાર રૂકે ને કે શું કે બિલાડીને કાઢતા ઘરમાંથી છે ને બિલાડી, હા, ઊંટ છે ને ઘૂસી જાય. હા, તો એવું જે છે ને ન થવું જોઈએ. બરાબર છે. ચલો હવે આ લખાણમાં આપણે વાંચતા હતા એ આગળ વધારીએ કે કોઈએ જવાબ આપ્યો કે જેને પૂરું જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે, અજ્ઞાન નથી, એને કેવળ જ્ઞાની કહેવાય. તો તમને શું કહેવાય? તો કે જે છે ને કે આપણે શું કહેવાય? તો કે કેવળ અજ્ઞાની. તો સાહેબ જવાબ આપે છે કે કેવળ અજ્ઞાની તો ન કહેવાય, હા, મહા અજ્ઞાની કહેવાય કે જેની પાસે અજ્ઞાન મહા એટલે કે મહત્તમ છે, એટલે કે ઘણું છે, અને જ્ઞાન ઓછું છે. પૂરેપૂરું જ્ઞાન નથી એવું નથી, થોડું જ્ઞાન તો છે, પણ જ્ઞાન ઓછું છે અને અજ્ઞાન ઘણું છે. ગમે તેટલો બુદ્ધિશાળી એમ દાવો નહીં કરી શકે કે મારામાં અજ્ઞાન નથી, કેમ કે એક ફિલ્ડનો પણ ઘણો એક્સપર્ટ હોય એ વ્યક્તિમાં પણ ઘણી બધી ફિલ્ડનું અજ્ઞાન હોઈ શકે. એટલે આપણે અજ્ઞાનનો સાગર લઈને ફરીએ છીએ અને જ્ઞાન તો આપણામાં બિંદુ જેટલું છે, છતાં મગજમાં જે છે ને રાઈ લઈને ફરીએ છીએ. થોડુંક આવડી જાય એટલે આપણે અભિમાન આસમાન ઉપર ચડે, જાણે હું તો જે છે ને આમાં માસ્ટર છું એવું આપણે લાગ્યા રાખે, કેમ કે અંદરમાં અનાદિથી એ માનની એવી પ્રેક્ટિસ કરી છે. એટલે આપણે લાગે કે થોડુંક વધે એટલે મારું કંઈક વધ્યું, અને પાછી કમ્પેરિઝન આપણે બીજા સાથે ચાલુ કરી, અને આ રીતે કમ્પેરિઝનની જે આદત છે એના કારણે માન કસાય. એને માન એટલે અભિમાન, એટલે એને જે છે ને એક નિમિત્ત મળી જાય, એ બારે આવે. હવે તમારી ચેતના જેમાં પરોવાય છે તેમાં તમારું મન પરોવાય છે. એટલે કે આત્માની જ્ઞાન શક્તિ જે જગ્યાએ ફોકસ થાય છે, તો હમણાં જ્ઞાન જે થાય છે એમાં મનનો રોલ છે. એટલે આપણે કહીએ કે મન ત્યાં કોન્સન્ટ્રેટ થયું, ફોકસ થયું. પણ બાકીની જેટલી દુનિયા છે તેની સાથે તમે મનથી કનેક્ટેડ નથી, તેવું નથી. શું કીધું? કે આખા જગત સાથે આપણે મનથી કનેક્ટેડ છીએ, પરંતુ સાક્ષાત જ્ઞાન કેટલું થાય છે? તો કે લિમિટેડ. હા, કનેક્શન છે, બરાબર છે, આખા જગત સાથે કનેક્શન છે, પરંતુ સાક્ષાત જ્ઞાન કેટલું છે? કે થોડુંક જ. અહીંયા એક્ઝામ્પલ આપે છે કે ધારો કે એક ખુરશી તમે લાવ્યા, તે પડી છે, તેના માટે એમ થાય કે આ આપણને સસ્તામાં મળી ગઈ, બરાબર છે, માટે રાગ થાય કે કેટલું સારું થયું, સસ્તામાં મળી ગઈ એટલે એમાં કોઈ અસંતોષ પણ ન હોય, અંદરથી જે છે ને ખુશ થાય, રાગ થાય છે. અત્યારે તો તેના ભાવ બહુ જ વધી ગયા છે, તેથી જેણે અપાવી હોય તેના પ્રત્યે પણ રાગ થાય. આપણે ખુરશી સસ્તામાં જેણે અપાવી હોય એના પ્રત્યે પણ રાગ થાય કે આણે મને સસ્તામાં આપી, કેટલો સારો. તેમ કદાચ કોઈએ મોંઘી અપાવી તો તેના પ્રત્યે દ્વેષ થાય. કોઈએ ખુરશી મોંઘી એની પહેલા અપાવી હોય, કાં તો આપે એવો હોય, એના પ્રત્યે દ્વેષ થાય. ખુરશી જોઈને જીવ બળે માટે દ્વેષ થાય. મોંઘી ખુરશી લાવ્યા અને હવે પાછું લેતો નથી, માટે એ જોઈને પણ જીવ બળે એટલે દ્વેષ થાય, દ્વેષનો ભાવ થાય અંદર. સાથે તેનો કલર સારો ખરાબ છે, ડિઝાઇન સારી ખરાબ છે, જૂની નવી છે, આવા કંઈક ભાવથી રાગ દ્વેષ ચાલુ જ છે. માટે 24 કલાક મન નવરું નથી બેસતું, 24 કલાક તેનું કામ ચાલુ છે, બરાબર છે. દુનિયાના સક્રિય પદાર્થોમાં અજોડ કહી શકાય તેવું મન છે. આખા જગતમાં એક્ટિવ પદાર્થો ઘણા બધા છે. આપણા ઘરનું ફેન પણ જે છે ને એક્ટિવ હોય છે, સતત નથી હોતું, પણ ક્યારેક હોય ક્યારેક ન હોય. ઇલેક્ટ્રિસિટી છે, એ
જ્યાં સુધી વાયર વગેરે કામ કરતા હોય અને કનેક્ટેડ હોય આખી સર્કિટ, ત્યાં એક્ટિવ હોય છે. લાઇટ હોય ક્યારેક એક્ટિવ ક્યારેક નહીં, આપણી ગાડી છે ક્યારેક એક્ટિવ ક્યારેક નહીં, પણ સતત એક્ટિવ હોય અને ક્યારેય બંધ ન પડે. બરાબર છે. આપણું હાર્ટ છે ને, શરીરમાં હાર્ટ, બ્રેન વગેરે છે, એ બધું પણ જે છે ને આખા જીવન દરમિયાન ભલે સતત એક્ટિવ રહે પણ મરી જાય તો એ બંધ પડી જાય. પરંતુ ભાવમન એવી વસ્તુ છે કે એ બંધ જ નથી થતું. એક ભાવમાંથી બીજા ભાવમાં જાય, રસ્તામાં પણ એક્ટિવ હોય અને બીજા ભાવમાં પહોંચે ત્યાં પણ એક્ટિવ હોય, ક્યારેય બંધ નથી પડતું. અજોડ કહી શકાય એવી એ છે ને, શું કહેવાય કે નોન સ્ટોપ એક્ટિવિટી એની અંદર ચાલતી હોય છે. બરાબર છે. અહીંયા દ્રષ્ટાંત આપ્યું, મને લાગે છે હવે આગળ કન્ટિન્યુ કર્યો કે નહીં, ખાલી એક કહી દઉં કે આપણે ડાયરેક્ટલી ભલે એકાદ વસ્તુ સાથે કનેક્ટેડ છે, પરંતુ ઇનડાયરેક્ટલી જે છે ને કેવું છે કે સમજો કે જે વ્યક્તિને મીઠો સ્વાદ ભાવે છે એ વસ્તુનો એનામાં રાગ છે, અને જ્યારે ચાખશે ત્યારે રાગ પ્રત્યક્ષ હશે, અને નહીં ચાખે ત્યારે રાગ અંદરમાં પડ્યો છે, બહારે એક્સપ્રેશન તરીકે નહીં આવે. તો એનો વિચાર કરશે ત્યારે આવશે, પણ જ્યારે એનો ઉપયોગ નથી ત્યારે નહીં આવે, જ્યારે એનું જ્ઞાન નથી કે સ્મૃતિ નથી ત્યારે નહીં આવે. હવે મીઠી વસ્તુ જેને ભાવે છે એને કડવી કે અણગમતી બધી જ વસ્તુ પ્રત્યે એને દ્વેષ આખા જગતમાં ક્યાંય પણ હોય એના પ્રત્યે છુપાયેલો દ્વેષ અંદર પડ્યો છે. એટલે આ જ રીતે આખા જગત સાથે, આ તો એક્ઝામ્પલ થયું, આ જ રીતે આપણા દરેક ક્ષેત્રમાં લાઇકિંગ અને ડિસલાઇકિંગ ફેલાયેલા છે. એટલે આખા જગત સાથે આપણે રાગ દ્વેષથી આ રીતે કનેક્ટેડ છીએ, પણ એ પોટેન્શિયલ તરીકે, બાકી એક્ટિવ તરીકે એકાદ વસ્તુ સાથે મનથી આપણે જોડાયેલા હોય છે, જેના ઉપર આપણો ઉપયોગ કે ફોકસ હોય છે. બરાબર છે. હવે કહે છે કે તમારી અત્યારે સ્થિતિ શું છે? તમારું મન શાંત છે કે સતત આવેગથી ઘેરાયેલું છે? તમારી દ્રષ્ટિએ તો ધુઆ પુઆ થાવ તો જ ક્રોધ આવ્યો કહેવાય ને. આપણે શું લાગે કે જે એકદમ ધુઆ પુઆ થાય, રાડા રાડ કરે, કાં તો મોઢા ઉપર જે છે ને એ એવા ભાવ થાય તો ક્રોધ કહેવાય. બરાબર છે. કદાચ બારી બહાર ગંદકી જોઈને જરા દ્વેષ થયો તો તે પણ ક્રોધ આવ્યો તેમ માનો ખરા. બારી આપણે ખોલીને થોડીક ક્યાંક ગંદકી હતી ને આપણે થયું કે છી ગંદુ છે, તો એને આપણે ક્રોધ તરીકે માનવા તૈયાર નહીં થઈએ મોટા ભાગના. નાના નાના ભાવોની તો વણથંભી હારમાળા ચાલુ છે. લગાતાર રાગ દ્વેષ, ક્રોધ માન માયા લોભ કઈને કઈ લગાતાર કન્ટિન્યુઅસ વણથંભી એટલે રોક્યા વગર સતત ચાલ્યા કરે છે. રાગ દ્વેષની હારમાળા ચાલુ છે. અંદર આ બધા ભાવો બરાબર દેખાય છે ખરા? એટલે આપણે આ બધી વસ્તુ નોટિસ કરીએ છીએ ખરા? કે એને જે છે ને કાં તો ઓળખવા જ તૈયાર નથી, કાં તો એને રાગ દ્વેષ તરીકે કે દૂષણ તરીકે આપણી તૈયારી મોટે ભાગે હરગી જ નથી હોતી. એટલે તમારા મનની સપાટી પર તમે બરાબર વાંચી શકો છો ખરા? એટલે કે મનની અંદરની વસ્તુને પકડવું તો હજી દૂરવત, પરંતુ બારે બારે પણ સાક્ષાત જે ભાવો થાય છે એને પણ આપણે સમજવા પણ તૈયાર નથી. કદાચ દેખાઈ જાય તો એને કબૂલ કરવા પણ તૈયાર નથી કે આ ખોટું છે કે ખરાબ છે. મોટું મોટું વાંચી લો, બાકી બધું ખાઈ જાઓ. સમજાય છે? કોઈ છે ને કેવું હોય કે નાની નાની વસ્તુઓ, ઝીણી ઝીણી વસ્તુઓ, ઘણાને ધર્મમાં પણ આદત હોય કે ઈઝી વસ્તુઓ હોય ધર્મની, એને સમજાય, એને સમજવાનો પ્રયત્ન કરે ને એને ફોલો કરવાનું ચાલુ કરી દે, અને ઝીણી ઝીણી વસ્તુ આવશે એને ઇગ્નોર કરશે. સ્થૂલ આવેગોને આપણે વાંચી શકીએ છીએ, પણ સપાટી પર પણ જે સૂક્ષ્મ આવેગો છે, એટલે કે નાની નાની ઝીણી ઝીણી બાબતો છે, એને આપણે વાંચી નથી શકતા. જેમ છે ને એક જગ્યાએ આપણે બેઠા છીએ અને બેઠા બેઠા એક જ પોઝમાં બેઠા છીએ તો અકળાઈ જાય, એટલે થોડુંક જે છે ને હલવાનું મન થાય, તો એ આપણે જે હલ્યા એટલે જ્યારે અકળાઈ જાય એટલે થોડુંક દુઃખ જેવું લાગે, અકળામણ લાગે, અને એ દુઃખ આપણે ગમતું નથી એટલે દુઃખનો અંદરમાં દ્વેષ પડ્યો છે, અને માટે આપણે આપણી પોઝિશન ચેન્જ કરી. તો ત્યારે દ્વેષ આવ્યો કે ક્રોધનો અંશથી ભાવ આવ્યો એવું આપણે કબૂલ કરવા તૈયાર નહીં થઈએ કે આ નાની નાની બાબત છે એને ક્રોધ આદિ કહેવાય નહીં.
એને એના ઉપર આપણે લક્ષ્ય કે એને વાંચવાનું પણ આપણે રાખ્યું નથી. બરાબર છે. કોઈ માણસ હોય મોટી ઉંમરનો હોય 40-50 વર્ષનો, આજની તારીખની અંદર લગભગ શરીર ખાલી થઈ ગયા હોય છે આટલી ઉંમરમાં. કોઈનું શરીર બહુ ફિટ હોય, બાકી આ દુખે ને પેલું દુખે ચાલુ હોય. હવે એવો માણસ પાવર ગયો ને જે છે ને કોઈ બેકઅપ તરીકે હમણાં છે નહીં, જે શું કહેવાય જનરેટર વગેરે, અને હવે લિફ્ટ ને ચડવાના બદલે પોતાના ઘરે 5મે માળે પોતાએ ચાલીને ધીરે ધીરે કરીને પણ ચડી ગયો. હવે કોઈને કહે કે ના કે અંદરમાં એને માન જાગે કે જો હું આટલું ચડી ગયો. કોઈને ભલે ના કે, સારો માણસ હોય, સજ્જન હોય તો પોતાના વખાણ વગેરે ના કરે, ચલો, પણ અંદરમાંથી આવો માન આવ્યો, એને એ માન તરીકે નોટિસ કરવા કે કબૂલ કરવા તૈયાર નહીં થાય. પણ આવા તો કેટલા જે છે ને નાના નાના કસાયો હર પડે વિધાઉટ એની ગેપ લગાતાર આપણા જીવનમાં ચાલુ હોય છે, અને જેને આપણે નોટિસ કરવા પણ તૈયાર નથી, અને એને કશાય તરીકે કે દૂષણ તરીકે કે ખરાબ ભાવ તરીકે કબૂલ કરવા તૈયાર નથી. તળિયાનું વાંચવાની તો પછી વાત, કે અંદરમાં શું ગંદકી છે એ તો આપણે પછી જોઈશું, પરંતુ ઉપર આપણે જે ભાવો થાય છે, આપણે સાક્ષાત જે થોડા ઘણા જે છે ને નાના કે મોટા કશાયો કરીએ છીએ, એમાંથી બહુ મોટા હોય એને જ આપણે જે છે ને દૂષણ તરીકે ખરાબ તરીકે માનવા તૈયાર છે. બાકી નાની નાની બાબત તો આપણે કહીએ કે આ તો ઠીક છે, હવે જીવનમાં થતું હોય, આને નોટિસ ન કરાય, આ રીતે આપણે ફેંકી દેતા હોઈએ છીએ, કાં તો એને એની તરફ ધ્યાન દેવા કે એને કબૂલ કરવા પણ તૈયાર નથી હોતા. આખી દુનિયામાં માથું મારો છો પણ અંદર શું થાય છે તેની ખબર નથી. એટલે આપણે આખી દુનિયામાં બહાર આને આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આને આમ કર્યું, તેમ કર્યું, બધું જ આપણે એ બોલશું, ચાલશું, બધું કરશું, પણ પોતાની અંદર શું ચાલે છે, ઓકે, વી આર નોટ કન્સર્ન. વિશાલભાઈ, એક હાજી. પ્રશ્ન છે. જી. મેં કોઈક અચીવમેન્ટ લીધી હોય, કોઈ સારું કાર્ય કર્યું હોય, કઈ અચીવમેન્ટ છે, તો એનો ગર્વ કરવો એમાં ખોટું? અચીવમેન્ટ મળી, બરાબર છે, હવે એનો તમે ગર્વ કરો કે માન કરો, એનાથી મળી શું જાય? આપણે એડિશનલ શું મળે છે? સેટિસ્ફેક્શન છે. સેટિસ્ફેક્શન સુખ ને કે કારણે દુઃખ? ગર્વ થાય. કંઈ Satisfaction મળ્યું છે. નહીં, સેટિસ્ફેક્શન છે એમાં તમે પ્રસન્ન થાવ એની વાત, એની ના નથી, પણ ગર્વ કરો એનાથી શું મળે એમ કહું છું. તમે ખુશ થાવ એ માટે જે છે ને રાજી છીએ, ચલો, પણ એનો ગર્વ શા માટે કરવો? માન અલગ વસ્તુ છે, પ્રસન્નતા અલગ વસ્તુ છે. હા, માનને કારણે પ્રસન્નતા થતી હોય તો જે છે ને એ પ્રસન્નતામાં ઘોટાડો છે. હા, નેચરલી થાય, બરોબર છે, નેચરલી જે વસ્તુ થાય ને, તમે આત્મા છો, તમારામાં નેચરલી થાય તો બધા આત્મામાં થવું જોઈએ, પણ એવું થતું નથી. જે લોકો એ ગર્વને જે છે ને મચક પણ આપતા નથી, માનને જીતવા માટે નીકળ્યા છે, એને જીવનમાં એચિવમેન્ટ થાય તો એચિવમેન્ટની જે છે ને એને એનો રાજીપો હોય, પણ ગર્વ ન કરે, ઘમંડ ન કરે કે ચલો ઠીક છે, આ કાર્ય પૂરું થયું, હવે આ કરવાનું છે, આમાં આગળ વધીએ. બરાબર છે. હું ઉદાસ રહેવાનું નથી કહેતો, પ્રસન્ન રહો, એમાં કઈ વાંધો નથી, પણ ઘમંડ છે કે માન છે એ જે છે ને એ કરીને ફાયદો કઈ નથી થવાનો, ઉલટાનું અંદરથી અકળામણ થશે. એક વાત સમજો, જે વ્યક્તિ ઘણો માન કરતો હોય, ઘણો ઘમંડ કરતો હોય, એ વ્યક્તિ, બરોબર છે, મારે વધારે વિશ્લેષણ કરવાની જરૂરત પણ નથી, પણ ખાલી આમ સામાન્યથી જે છે ને અંદરના એક ઇન્ટ્યુશન તરીકે પણ કોઈને પણ આપણે પૂછીએ કે જેની અંદર ભારોભાર માન કશાય ભર્યો હોય, એકદમ જ શું કહેવાય કે ઘમંડી વ્યક્તિ હોય, એ વ્યક્તિ શું લાગે? અંદરથી સુખી હોય કે દુખી? દુખી જોવો જોઈએ. બરોબર છે. હવે જે આટલું માન કરે છે એ ઘણો દુખી છે, તો એ થોડું માન કરશે, એ ચલો ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આની અંદર માનની અંદર આપણને એવું આપણે કહીએ છીએ, શાસ્ત્રમાં લખેલું છે કે દુખી થશે. નહીં, હું શાસ્ત્રની વાત જ નથી કરતો, હું અનુભવની જ વાત કરું છું. ઘણું માન છે, એ ઘણો દુખી છે, તો એ કેલ્ક્યુલેશનથી જ એનાથી જ બેસે, બરોબર છે, એને આપણે ખાલી ડિવાઈડ કરવાનું છે. ઘણું માન, ઘણો દુખી, બરોબર છે, ઘણું માન, ઘણો દુખી. ઘણા માનથી ઘણો દુખી જે છે ને એ કેલ્ક્યુલેશન કેવી રીતે આપણે લઈએ, એને આપણે પુરવાર કેવી રીતે કરીએ?
અરે પુરવાર કરવાની જરૂર નથી. જે વસ્તુ પ્રત્યક્ષ હોય ને પુરવાર કરે એ ગાંડો માણસ કહેવાય. આપણે સીધું જ જે છે ને સમજાય જ છે તો એને શું કરવા પુરવાર કરવું? કોઈ છે ને સાકર ને મીઠી પુરવાર કરવા જાય, બરાબર છે, તો આપણે કે શું રે એને ચખાડી દો એટલે વાત પૂરી થઈ ગઈ. પોતાના જીવનમાં આપણે જયારે ઘણો માન હોય છે, કાં તો જે છે ને આમે પોતાનું તો છે ને આપણે જોતા કદાચ શીખ્યા નથી, પણ સામેવાળો વ્યક્તિ આપણા જ સોસાયટીમાં ઘણા વ્યક્તિ હોય જેને જે છે ને અમુક વસ્તુનું, કોઈને પૈસાનું, કોઈકને જે છે ને પોતાના પાવરનું, પોતાની ઓળખાણનું, પોતાની જે છે ને બોડી બિલ્ડિંગ કરતો હોય તો એને પોતાની બોડીનું એટલું બધું ઘમંડ હોય કે જ્યાં જાય ને ત્યાં જે છે ને પોતાની બોડીનું પ્રદર્શન કરશે. તો એવો વ્યક્તિ એ જે છે ને માનથી એટલો ભરેલો હોય કે હવે એની વ્યક્તિત્વને આપણે ખાલી વિચારવા જઈએ ને કે એ માનના કારણે અંદરમાં એને સતત છે ને એ શું છે કે અંદરમાંથી હું બધાને બતાવું, હું આમ કરું તેમ કરું, એટલે આપણે લાગે કે જે છે ને એટલો બધો અંદરથી શું લાગે કે રિલેક્સ ન હોય, અંદરમાંથી છે ને એટલી બધી અકળામણ હોય. એ સીધું જ જે છે ને એ સમજાય એવી વસ્તુ છે એમ. સો ધેટ ડઝ નોટ નીડ ટુ બી પ્રૂવડ. હા, એટલે જેને માન હોય એને ઓલવેઝ અપેક્ષા હોય કે કોઈ મને આવી રીતે માન આપે, હા. મને આવી રીતે એ ભૂખ્યો હોય એટલે આમ તો શાસ્ત્રમાં તો એવું અહીંયા સુધી કીધું છે કે જે છે ને જેને જેટલું વધારે માન ને એ એટલો મોટો ભિખારી. અરે બાપરે, ભિખારી. બરોબર છે. કેમ કે જેને માન છે, બરોબર છે, એ પોતાના માનને પોષવા માટે શું નહીં કરે એ જ છે ને મોટો પ્રશ્ન છે. એટલે એને અપેક્ષા જે છે ને કેટલી બધી રહેવાની. જેમ સ્પૃહા વાળો વ્યક્તિ હોય ને, બહુ ઈચ્છા વાળો વ્યક્તિ, જેટલી ઈચ્છા વધારે એટલો મોટો ભિખારી. એ જ રીતે જે છે ને માન વાળો વ્યક્તિ છે એ પ્રશંસા આદિનો જે છે ને બહુ મોટો ભિખારી ગણાય. અને ખાલી એટલી જ વસ્તુ છે હવે કેલ્ક્યુલેશન તરીકે કે જેને ઘણું માન છે એને અંદરમાં ઘણી અકળામણ રહેશે, ઘણું દુઃખ રહેશે જે છે ને એ ઈગોના કારણે. એ જેને ઓછું રહેશે, અડધું રહેશે એને અડધી રહેશે, ને ઘણું ઓછું રહેશે એને ઓછું રહેશે. પણ થોડુંક પણ માન એ અંદરમાં થોડુંક દુઃખ આપશે, વધારે નહીં આપે, બરાબર છે, પણ એને દુઃખ તરીકે તો જે છે ને કબૂલ કરવું જ પડે. અને આમ તો બધા જ કબૂલ કરશે, આસ્તિક હોય કે નાસ્તિક. એને ક્રોધ, માન, માયા ને લોભ ચારેય વસ્તુ એને દૂષણ તરીકે, દુઃખ તરીકે બધા કબૂલ કરશે. તો કબૂલ જ સીધું જ થતું હોય તો એના માટે જે છે ને હવે આપણે કઈ લેબોરેટરી ગોઠવવાની કાં તો જે છે ને પાનાઓ ભરવાની જરૂર નથી. ખાલી પછી જ્યાં સીધું પ્રત્યક્ષથી પુરવાર થતું હોય એમાં જે છે ને જે શું કહેવાય કે એ લોજિક લગાવવા જાય, બરાબર છે, તો એ વ્યક્તિ જે છે ને વ્યર્થ મહેનત કરે છે એમ કહેવાય. જેમ કોઈ એમ કે હું પુરવાર કરીને આપું કે મરચા છે ને મીઠા હોય, બરાબર છે, કાં તો હું છે ને લોજિક થી પ્રૂવ કરીને આપું કે મરચા તીખા હોય, તો એ જે છે ને વ્યક્તિ ગાંડામાં ખતે. કેમ કે જે છે ને સીધે સીધું અનુભવથી ખ્યાલ આવે છે કે ભાઈ ચાખીને જો એટલે છે ને કેવું છે કે ભાઈ તીખું છે એટલે વાત પૂરી થઈ ગઈ. પછી ત્યાં શબ્દોની માયા જાણ. તમે હમણાં છે બહુ સરસ બોલ્યા. ક્રોધ, માન, માયા, લોભ એ બધા દુઃખરૂપ જ છે, દુઃખનું કારણ જ છે. બરોબર છે. પણ ધર્મ, લગભગ બધા ધર્મ એ જ શીખવાડે છે. હા, બરોબર. એ તો ઠીક છે. નાસ્તિક પણ છે ને, નાસ્તિક આત્માને નહીં માનતો હોય ને એને ખબર છે કે ક્રોધ, માન, માયા, લોભ એ બધું જે છે ને અંદરમાંથી ફિલિંગ રૂપે તો જે છે ને એ ખરાબ જ છે. અને આપણે જે ધર્મ છે, ધર્મનું અગર જો આપણે જ્ઞાન મેળવીએ, ધર્મ સમજીએ તો આ બધી ચીજોનો આપણને નિરાકરણ મળી શકે છે. હા, પણ આપણને ધર્મનું જ્ઞાન મેળવતા એલર્જી થાય. હા, કેમ કે આપણે મોટા ભાગે તો એવું છે કે કેવું છે, ઘણાને એવું છે કે ધર્મથી જે છે ને સદગતિ મળે, સારા સુખો મળે, અને અહીંના જે દુઃખો છે અને પાછે નાના નાના દુઃખો તો એ સમજાતા ના હોય, એટલે મોટા મોટા અહીંયાના જે દુઃખો છે એ દૂર થાય, જીવનમાં જે છે ને વૃદ્ધિ મળે, જે છે સંપત્તિ મળે, આ બધામાં એ સુખ માનતો હોય, એટલે એને ધર્મ માટે આટલી જ છે ને વેલ્યુ હોય. બાકી કોઈ પણ ધર્મ છે એ આ બધા કશાયોને એટલું છે કે નાસ્તિક હશે એ વ્યક્તિ કાં તો જે છે ને જે મોક્ષ વગેરે માનતો નથી
એ વ્યક્તિ એ ક્રોધ માન માયા લોભ એને કાઢવાનો પ્રયત્ન કેના માટે કરશે કે જીવનની અંદર આ જેટલા ઓછા હોય એટલું જે છે ને જીવન શાંતિથી એ આપણે રહી શકીએ અને ભોગો શાંતિથી ભોગવી શકીએ. અને જે અને પાછી કેવું કે આ ન કરી એનાથી જે છે ને સારા ભાવો જે થાય આ ન કરવા દ્વારા કાં તો એને ઓછા કરવા દ્વારા જે સારો ભાવો થાય એના દ્વારા પુણ્ય બંધાય એથી સદગતિ મળે એવું જે છે ને આસ્તિકો માને જે અનાર્ય દેશના છે. બાકી નાસ્તિકો માટે તો શું છે કે ક્રોધ માન માયા લોભ ન કરો તો જીવન શાંત અને શાંત જીવનથી જે છે ને ભોગો સારી રીતે ભોગવાય. અને એના વગર જે છે ને ભોગ ભોગવવા વગર તો જીવનની કોઈ મજા નથી. પણ ભોગમાં અગર શાંતિ ન હોય જેમ છે ને એ આપણે સારી રીતે જે છે ને શું કહેવાય કોઈ માણસ હોય સારી રીતે જે છે ને બહુ ધ્યાન લગાવીને ટીવી જોતો હોય મજા આવતી હોય અને એમાં અચાનકથી પાવર જાય કાં તો શું કહેવાય કે હવે પાવર ગયો અને પછી પાછો જે છે ને અડધી કલાક પછી પાવર આવ્યો. હવે એ પાવર અડધી કલાક ગયો એમાં એને બહુ ગુસ્સો આવી ગયો અને એ ગુસ્સો આવી ગયાના કારણે એ ગુસ્સો મનમાં એટલો જામ થઈ ગયો હતો કે હવે બાકીની અડધી કલાક પછી પાછી ટીવી ચાલુ થાય તો એ ગુસ્સો મનમાં હજી રમે છે અને એના કારણે જે છે ને પહેલા જેવી મજા આવતી હતી એવી નહીં આવે. એટલે એના ઉપરથી એને ખ્યાલ આવે કે જે છે ને આ ક્રોધ વગેરે હોય છે ત્યારે ભોગમાં જે એના વગર જે મજા હતી એ એના સાથે નથી હોતી. માટે ક્રોધ આદિ ન કરવા જોઈએ એટલું જ લક્ષ્ય હોય છે. અને એના કારણે એ ક્રોધ હાજી આજે સમય થયો છે. સમય થયો છે 2 મિનિટ. હા 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 મેં જોયું આજથી 10-15 વર્ષ પહેલા જે જીવન હતું હમણાં ફરક છે. પણ ધર્મ સમજ્યા પછી ધર્મમાં શું છે એના પછી એમ લાગ્યું કે હું સમજો મારા દીકરાઓને કે હું પોતે રાઈટ પોતે ધર્મ કહે ને કે આટલું ધર્મમાં સરસ વિશ્લેષણ છે આટલી સમજ છે કે જેનાથી ભલે મોક્ષની મને શ્રદ્ધા હોય કે ન હોય તોય હું શાંતિથી મારું જીવન સમૃદ્ધ કરી શકું મારું જીવન સુધારી શકું. યસ ધર્મમાં મને ઇન્ટરેસ્ટ નહીં હોય. હું છોકરાઓને ધર્મનું નહીં શીખવાડું. સ્કૂલમાં ક્લાસીસમાં બધે મોકલાવીશ. બરોબર. હું પોતે પણ છે ને મારું પ્રોફેશનની અંદર એક્સેલન્સ મેળવવાની કોશિશ કરીશ. એમ કહીશ કે હું મારી રીતે જીવન જીવવા માંગુ છું પણ ધર્મમાં હું ઇન્ટરેસ્ટ નહીં લઉં. રાઈટ. હા એવું તો એમ થાય ને કેમ કે કેવું છે કે ઘણાને કેવું છે કે ક્રોધ માન માયા આદિ શાંત કરીને જે છે ને ભૌતિક બેનિફિટ્સ મેળવવા હોય કે તમે સ્વભાવ શાંત હોય બધા સાથે મિલનસાર હોય તો તમે જે છે ને પોતાના પ્રોફેશન ની અંદર પણ જે છે ને ઘણા આગળ નીકળી શકો. ઠંડા મગજ વાળો માણસ પણ તો પણ છે ને એક્ચ્યુઅલી હજી વિશ્વાસ નથી કે એ ચીજ ધર્મથી મળી શકે. હા અને ઘણાને તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ છે કે ધર્મ એટલે શું કે પૂજા સામાયિક પ્રતિક્રમણ અને જે છે ને કંદમૂળ ને છોડો અને રાત્રિ ભોજન ને છોડો આ બધું જે છે ને એ ધર્મનું સાધન છે. ખરો ધર્મ તો એ જ છે કે આ બધું કરીને પણ મેળવવાનું શું છે તો કે આ ક્રોધ આદિ કશાયો એના ઉપર વિજય મેળવવાનો છે અને અંદરમાંથી અનંત શાંતિને સદાકાળ માટે અનુભવવા માટેની જે છે ને તૈયારી કરવાની છે. અને એટલે શું છે કે આપણે લાગે કે જે છે ને આ બધી ક્રિયાઓ છે અનુષ્ઠાન છે એ તો જે છે ને ધર્મ માટે સાધન છે. ધર્મ દ્રઢ બને એના માટે સાધન છે. ધર્મની પ્રભાવના થાય બીજા લોકો આકર્ષાય અને ધર્મ તરફ આવે એના માટે છે. બાકી આ વસ્તુ સીધે સીધું ધર્મ નથી. સીધે સીધું ધર્મ તો આત્માની અંદર આ ભાવો થાય કે મારે ક્રોધ આદિને જીતવા છે અને માટે આ બધી ક્રિયા દ્વારા જેમ પરમાત્માની પૂજા કરો તો પરમાત્માની આજ્ઞા પાલનનું મન થાય તો અંદરથી સ્વચ્છંદીપણાનો નાશ થાય. એટલે કે પોતાની મરજીથી જેમ ફાવે તેમ જીવતો હતો એ હવે મને નથી જીવવું. પરમાત્માને નમસ્કાર મથેણ વંદામી કરો તો અંદરથી માન કશાય ઓછો થાય વિનય વગેરે ગુણો પ્રગટ થાય. ગુરુને જે છે ને સમર્પણ કરો તો જે છે ને જ્ઞાનાદિ માટે એક જાતની નિર્ભરતા આવે અને જ્ઞાન સાચું મેળવવા માટેનો એક પુરુષાર્થ માન વગેરેને સાઈડમાં રાખીને કરવાનો શરૂ થાય અને એ ગુરુ દ્વારા જે છે ને જે ઉપદેશ અપાશે એના દ્વારા વિશેષ રૂપે ક્રોધ માન માયા લોભ કઈ રીતે જીતવા એનું આખું માર્ગદર્શન મળશે.
એટલે આ બધી વસ્તુ એ ધર્મમાં જ્યાં જ્યાં છે, પ્રતિક્રમણ પણ જે છે ને ક્રોધ માન માયા લોભ વગેરે એ આજ સુધી જે થયા છે એ હવે મારે ન થાય એના સંકલ્પ માટે, અને જૂના થયા છે એના માફી માંગવા રૂપે મિચ્છામી દુક્કડમ રૂપે હોય છે. આ રીતે બધું જ ધર્મની અંદર જે છે આ કષાયોને જીતીને અલ્ટિમેટલી વિતરાગ બનવા માટે અને છેલ્લે ક્રમશઃ કેવલ જ્ઞાન પામી અને મોક્ષ સુધી પહોંચવા માટે છે. હવે આગળનું છે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આજે સમય થયો છે એકચ્યુઅલી વધારે થઈ ગયો છે, 1.5 કલાક આપણે ઓલરેડી એક્સટેન્ડ કરેલું હતું, એટલે બધાનો સમય પણ નહીં લે. અમુક લોકો લેફ્ટ કરવાનું પણ શરૂ કરી દીધું છે, એટલે આપણે આજે રાખીએ છીએ. જે પણ હશે કાલે કન્ટિન્યુ કરશું, સેમ ટાઈમ રહેશે. કાલે છે ને હાજી 9:30 ચાલુ કરીએ. કાલે 14 નું પ્રતિક્રમણ છે, પાંખી પ્રતિક્રમણ છે. હા, કાલે 9:30 વાગે. કાલે પછી એક કલાક જ રાખશું, 9:30 થી 10:30. હા, 9:30 to 10:30. યસ સર. 10:30. યસ. આજે રાખીએ છીએ. સ્મૃતિમાં લાવીએ ગચ્છાનાયક આચાર્ય દેવ શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબને. એમને કોટીશ વંદન કરીએ, જેમના પ્રવચનોના અંશો આપણે હાલમાં વાંચી રહ્યા છીએ. અને આજનું સેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો મિચ્છામી દુક્કડમ. પ્રણામ.